परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेज घन, अनंत चित घन, परमाकाश, केवल अनंत शुद्ध तेज घन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत अखंड अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसमेध्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत पूर्ण निरपेक्ष सत, अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष। वशिष्ठ राम उत्पत्ति प्रकरण राउंड 39मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण पाना नंबर 403। सर्ग पहलो। जगतरूपी चित्रનું વૈધર્મ્ય તથા સાંખ્યાદિ મતનું ખંડન। આ સ્થિતિ પ્રકરણના પહેલા સર્ગમાં જગતરૂપી ચિત્રનું પ્રસિદ્ધ ચિત્રથી વૈધર્મ્ય અવળાપણું વર્ણવેલું છે તથા સાંખ્ય વગેરેના મતનું ખંડન કરી બ્રહ્મ માત્રની સિદ્ધિ કરેલી છે। વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે મેં તમને ઉત્પત્તિ પ્રકરણ કહ્યું। હવે હું તમને મોક્ષ પદવીને પમાડનાર સ્થિતિ પ્રકરણ કહું છું, તે તમે સાંભળો। મારા કહેવા પ્રમાણે રહેલું આ દ્રશ્ય જગત અહમતા યુક્ત આકાર વિનાનું ભ્રાંતિ માત્ર તથા અસત છે। વળી તે કરતા વિનાનું રંગવાના પદાર્થથી રહિત આકાશમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જેવું દ્રષ્ટા વિનાનું અનુભવરૂપ નિદ્રા વિનાનું અને સ્વપ્ન જેવું છે। વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે મેં તમને ઉત્પત્તિ પ્રકરણ કહ્યું। હવે હું તમને મોક્ષ પદવીને પમાડનાર સ્થિતિ પ્રકરણ કહું છું, તે તમે સાંભળો। મારા કહેવા પ્રમાણે રહેલું આ દ્રશ્ય જગત અહમતા યુક્ત આકાર વિનાનું ભ્રાંતિ માત્ર તથા અસત છે। વળી તે કરતા વિનાનું રંગવાના પદાર્થથી રહિત આકાશમાં ઉત્પન્ન થયેલા ચિત્રના જેવું દ્રષ્ટા વિનાનું અનુભવરૂપ નિદ્રા વિનાનું અને સ્વપ્ન જેવું છે। તે ભવિષ્યમાં થનાર નગરના નિર્માણ જેવું છે। ચિત્તમાં રહીને ઉદય પામેલું છે અને વાનરે ટાઢ મટાડવા માટે કલ્પેલા મિથ્યા અગ્નિની પેઠે અર્થ સાધનારું છે। નીચે ટાંચ છે। વાંદરાઓ ઠંડી ઋતુમાં ચણોઠી અથવા ગેરું આદિ રાતા પદાર્થનો ઢગલો કરી તાપે છે, તેથી તેમના શીતની નિવૃત્તિ થાય છે। બ્રહ્મથી તે ભિન્ન નથી, છતાં તે જુદાની પેઠે રહ્યું છે। તે જળમાં પડનારી ઘૂમરીના જેવું છે અને સત્ય છતાં આકાશમાં સૂર્યના પ્રકાશની પેઠે શૂન્ય છે। તે રત્નની કાંતિના સમૂહની જેમ આકાશમાં દેખાય છે। તે આધાર વિનાનું છે અને ગંધર્વ નગરની પેઠે નિત્ય નિરાધાર છે।
મૃગ તૃષ્ણાના જળની પેઠે તે અસત્ય છતાં સત્યના જેવું પ્રતીત થાય છે. કલ્પિત નગરની પેઠે તે દ્રઢ અનુભવમાં આવે છે છતાં અસત્ય છે. તે કવિએ કલ્પેલી કથામાંના નગરની તથા પર્વતની પ્રતિભાના સ્વરૂપ જેવું છે. તેની કોઈ સ્થળે સ્થિતિ નહીં હોવાથી તે અસ્થિત છે. તે નિસાર છે છતાં અતિ દ્રઢ છે. તે સ્વપ્નમાં દેખાતા પર્વત જેવું છે. તે ભૂતાકાશની પેઠે આકારવાળું છે, શૂન્ય માત્ર છે. શરદ ઋતુના વાદળાની પેઠે અસ્થિર છે, અક્ષય છે અને અવિચ્છિન્ન છે. આકાશની શ્યામતાની પેઠે તે ભાસમાન છે, વસ્તુ વિનાનું છે. સ્વપ્નની સ્ત્રીના સમાગમની જેમ ભોગ વગેરે ક્રીડા કરનારું છે અને અનર્થરૂપ છે. તે વિચિત્ર વાડીની પેઠે પ્રફુલ્લ છે, નીરસ છતાં સરસ આકૃતિવાળું છે અને પ્રકાશમાન છતાં ચિત્રમાંના સૂર્ય તથા અગ્નિની પેઠે નિસ્તેજ છે. અનુભવ કરેલા મનોરાજ્યની પેઠે તે સ્વરૂપ તથા ફળથી મિથ્યા છે અને ચિત્રમાં રહેલા કમળની પેઠે તે સાર તથા સુગંધ વિનાનું છે. તે શૂન્યમાં પ્રકાશ પામેલું અનેક પ્રકારના વર્ણથી આકારવાળું મૂર્તિમાન આકાર વિનાનું તે શૂન્યમાં પ્રકાશ પામેલું અનેક પ્રકારના વર્ણથી આકારવાળું મૂર્તિમાન આકાર વિનાનું ચારે બાજુથી શૂન્ય અને ઇન્દ્રધનુષની જેમ ઉત્પન્ન થયેલું છે. તે પરમાત્માનો સ્વલ્પ વિચાર કરીએ તો પણ આ જગત સ્તંભ જેવું અસાર છે, જડ છે, મિથ્યા પંચ મહાભૂતો વડે રચેલું છે એમ જણાય છે. તે નેત્રદોષથી દેખાતા અંધકાર જેવું મિથ્યા તથા ચક્રની પેઠે રહ્યું છે અને અત્યંત રૂપ રહિત છતાં પ્રત્યક્ષ દેખાય છે. તે પાણીના પરપોટાના આકાર જેવું છે, શૂન્ય છતાં અંદરથી સ્ફુરાયમાન શરીરવાળું છે, રસાત્મક છતાં પરિણામે કડવું છે અને નિરંતર ક્ષય તથા ઉદયવાળું છે. ઝાકળની પેઠે તે વિસ્તાર પામેલું છે અને પકડવા જતાં તે હાથમાં આવતું નથી. તે જડરૂપ અવિદ્યાના સ્થાનકરૂપ છે, શૂન્ય છે અને પરમાણુ જેવું છે. એ પ્રમાણે ભિન્ન ભિન્ન મતવાદીઓનો મત છે. વળી હું 5 મહાભૂતમય છું એ પ્રમાણે તે ગ્રહણ કરાય તેવું છે, શૂન્ય છે અને 5 મહાભૂત વિનાનું છે. જેવી રીતે રાક્ષસનું ગ્રહણ થાય છે તો પણ તે અસતરૂપ છે, તેવી રીતે આ જગત પ્રત્યક્ષ ગ્રહણ થાય તેવું છે તો પણ અસત છે. રામ બોલ્યા, હે ભગવાન, બીજમાં અંકુર રહે તેવી રીતે પ્રલયકાળના સમયમાં આ જગત પરમાત્મામાં રહે છે તથા તેમાંથી જ પાછું ઉદય પામે છે, તો એવી રીતે માનનાર જે માણસો છે તે જ્ઞાની છે કે અજ્ઞાની છે તે મારો સંશય મટાડવા માટે તમે મને કહો. રામ બોલ્યા, હે ભગવાન, બીજમાં અંકુર રહે તેવી રીતે પ્રલયકાળના સમયમાં આ જગત પરમાત્મામાં રહે છે તથા તેમાંથી જ પાછું ઉદય પામે છે, તો એવી રીતે માનનાર જે માણસો છે તે જ્ઞાની છે કે અજ્ઞાની છે તે મારો સંશય મટાડવા માટે તમે મને કહો. વસિષ્ઠ બોલ્યા, બીજમાં અંકુર રહે તેવી રીતે આ દ્રશ્ય જગત પ્રલયકાળમાં પરમાત્મામાં રહે છે એમ જે માનનાર છે તેનું માત્ર અજ્ઞાનપણું તથા બાળ બુદ્ધિપણું છે તે સાંભળો. આ જગતનો કોની સાથે સંબંધ નથી એમ માનવાથી પણ કોઈ સ્થળે વાસ્તવ સંબંધ જણાય છે તથા કોઈ સ્થળે વાસ્તવ સંબંધ જણાતો નથી. એટલા માટે બીજમાં અંકુરની પેઠે પરમાત્મામાં જગત રહેલું છે એવો બોધ વિપરીત છે અને વક્તા તથા શ્રોતાને મોહ કરનારો છે. એટલા માટે બીજમાં અંકુરની પેઠે પરમાત્મામાં જગત રહેલું છે એવો બોધ વિપરીત છે અને વક્તા તથા શ્રોતાને મોહ કરનારો છે. બીજમાં અંકુર રહે છે તેવી રીતે પરમાત્મામાં જગત રહે છે એવા પ્રકારની જે બુદ્ધિ છે તે પ્રલયકાળમાં જગતની સત્યતા જણાવવા માટે છે, પણ તેવી બુદ્ધિ રાખવી એ મૂઢપણું છે. તેનું કારણ કહું છું તે તમે સાંભળો. જવ, ધાણા તથા ધાન્ય વગેરે જે બીજ જોવામાં આવે છે તે ચિત્ત તથા ઇન્દ્રિયોથી ગોચર છે, માટે તેમાંથી પત્ર તથા અંકુરની ઉત્પત્તિ થવી ઘટે છે.
પણ પરમાત્મા 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનથી પણ અતીત છે, અણુરૂપ છે અને સ્વયંભૂ છે. તેને જગતનું બીજપણું કેમ જ ઘટે? આકાશથી પણ સૂક્ષ્મ, પરથી પણ પર અને કોઈ પણ નામથી અપ્રાપ્ય એવા પરમાત્માને બીજપણું કેમ તથા કેવી રીતે ઘટે? પરમાત્મા 5 ઇન્દ્રિયો તથા છઠ્ઠા મનથી પણ અતીત છે, અણુરૂપ છે અને સ્વયંભૂ છે. તેને જગતનું બીજપણું કેમ જ ઘટે? આકાશથી પણ સૂક્ષ્મ, પરથી પણ પર અને કોઈ પણ નામથી અપ્રાપ્ય એવા પરમાત્માને બીજપણું કેમ તથા કેવી રીતે ઘટે? પરમાત્માનું સ્વરૂપ વસ્તુતઃ સત્ય છે, તો પણ અતિ સૂક્ષ્મ હોવાથી અજ્ઞાનીની દ્રષ્ટિએ અસતરૂપ જણાય છે. તેને વિશે બીજપણું પણ નથી, ત્યાર પછી અંકુરપણું તો કેમ જ ઘટે? ગગનથી પણ સ્વચ્છ અને શૂન્ય એવા પરમપદમાં જગત, મેરુ, સમુદ્ર અને આકાશ વગેરે કેમ જ ઘટે? જે વસ્તુ પોતે કાંઈ પણ નથી, તેમાં બીજી વસ્તુ કેમ રહે? અને જો તે વસ્તુ હોય તો તેમાં રહેલી વસ્તુ કેમ ન દેખાય? જે વસ્તુ પોતે કંઈ પણ નથી, તેમાં બીજી વસ્તુ કેમ રહે? અને જો તે વસ્તુ હોય તો તેમાં રહેલી વસ્તુ કેમ ન દેખાય? એ પ્રમાણે આત્માનું કાંઈ પણ સ્વરૂપ નથી, માટે તેમાંથી જગત કેમ અને કેવી રીતે ઉત્પન્ન થયું? શૂન્યરૂપ ઘટાકાશમાંથી ઉત્પન્ન થયેલો પર્વત ક્યાં છે અને તે કેવી રીતે અને ક્યારે ઉત્પન્ન થયો છે? વળી તડકામાં જેમ છાયા રહી શકે નહીં, તેમ સત્ય સત્તાવાળા પરમાત્મામાં જડ સત્તાવાળું જગત કેમ રહી શકે? સૂર્યમાં અંધકાર કેમ રહે? અગ્નિમાં હિમ કેમ રહે? અણુમાં મેરુ કેમ રહે? નિરાકાર વસ્તુમાં સાકાર વસ્તુ કેમ રહે? છાયા તથા તડકાની એકતા ઘટતી નથી, તેવી રીતે ચૈતન્ય તથા જડરૂપ જગતની એકતા ઘટતી નથી. વડ તથા તેનું બી એ બંને સાકાર હોવાથી તેના બીજમાંથી અંકુર થવા સંભવ છે, પણ નિરાકાર પરમાત્માના સ્વરૂપમાંથી મોટા આકારવાળા જગત ઉત્પન્ન થવા સંભવતા નથી. બીજા દેશમાં અને બીજા મનુષ્યમાં બુદ્ધિ વગેરે સર્વ ઇન્દ્રિયોની શક્તિથી પ્રત્યક્ષ અનુમાન વગેરે બુદ્ધિના જ્ઞાન વડે જે આ દ્રશ્ય જગત જોવામાં આવે છે, તે વાસ્તવિક રીતે છે જ નહીં. પરમાત્મા જગતરૂપી કાર્યમાં કારણપણાને પામેલા છે એમ માનનાર મૂઢ બુદ્ધિવાળા છે. જો પરમાત્મામાંથી જ જગત ઉત્પન્ન થયું હોય તો કયા સહકારી કારણ સહિત તે ઉદય પામ્યું તે કહો. માટે દુર્બુદ્ધિવાળાએ કલ્પેલા કાર્યકારણ ભાવને દૂર રાખો અને આદિ અંત તથા મધ્યથી રહિત જે બ્રહ્મ છે તે જ આ જગત રૂપે ભાસે છે એમ તમે જાણો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જન્ય જની નિરાકરણ નામનો સર્ગ પહેલો સમાપ્ત. સર્ગ બીજો. જગતની સ્થિતિનું ખંડન તથા સત્ય સ્વરૂપની સ્થિતિનું મંડન. આ બીજા સર્ગમાં તર્કથી સ્વરૂપ ભેદ વડે જગત સ્થિતિનું ખંડન કરી સર્ગ બીજો. જગતની સ્થિતિનું ખંડન તથા સત્ય સ્વરૂપની સ્થિતિનું મંડન. આ બીજા સર્ગમાં તર્કથી સ્વરૂપ ભેદ વડે જગત સ્થિતિનું ખંડન કરી પૂર્ણાનંદ સત્ય સ્વરૂપની સ્થિતિનું મંડન કરેલું છે. આ બીજા સર્ગમાં તર્કથી સ્વરૂપ ભેદ વડે જગત સ્થિતિનું ખંડન કરી પૂર્ણાનંદ સત્ય સ્વરૂપની સ્થિતિનું મંડન કરેલું છે. વસિષ્ઠ બોલ્યા, હવે હે શ્રેષ્ઠ તત્વજ્ઞ, સમસ્ત કલ્પનાથી અતીત અને નિર્મળ એવા મહાચિદરૂપી પરમાત્મામાં આ જગતની ઉત્પત્તિ વિશે હું તમને કહું છું. જો પરમાત્મામાં જગત વગેરે અંકુર રહેલા હોય તો તે કયા સહકારી કારણો સહિત ઉત્પન્ન થાય છે તે કહો.
નીચે ટાંક છે. સહકારી કારણ એટલે એક વસ્તુને ઉત્પન્ન કરવામાં કારણ રૂપે રહેલા બીજા સાધન. કારણ રૂપે નહીં, સાધન રૂપે. સહકારી કારણ એટલે એક વસ્તુને ઉત્પન્ન કરવામાં સાધન રૂપે રહેલા બીજા સાધન. જો પરમાત્મામાં જગત વગેરે અંકુર રહેલા હોય તો તે કયા સહકારી કારણો સહિત ઉત્પન્ન થાય છે તે કહો. કારણ કે સહકારી કારણ વિના અંકુરની ઉત્પત્તિ કહેવી તે તો વંધ્યા સ્ત્રીને કન્યા ઉત્પન્ન થયા જેવી વાત છે. એમ કોઈ કન્યા ઉત્પન્ન થયેલી કોઈ દિવસ કોઈએ દેખી નથી. હવે સહકારી કારણ વિના પણ જગત ઉત્પન્ન થયું છે એમ માનતા હો તો મૂળ કારણ પોતે જ જગતના સ્વભાવથી સ્થિતિ પામેલું છે. સર્ગના આરંભમાં બ્રહ્મ નિરાકારપણે સર્ગરૂપે આત્મામાં રહેલું છે, માટે તેમાં જન્ય ઉત્પન્ન થવા યોગ્ય અને જનક ઉત્પન્ન કરનારનો ક્રમ કેમ જ ઘટે? કદાપી એમ કહો કે પરમાત્મામાં પૃથ્વી વગેરે પોતે જ સહકારી કારણ રૂપે રહેલા છે, તો પૃથ્વી ઉત્પન્ન થયા પહેલાં પોતે સહકારી કારણ કેમ જ બની શકે? એટલે કે ઉત્પત્તિ થયા વિના સહકારી કારણપણું ન ઘટે તથા સહકારી કારણ વિના ઉત્પત્તિ ન ઘટે. એટલા માટે સહકારી કારણ સહિત જગત પ્રલયકાળમાં પરમ પદમાં શાંત થાય છે અને ચિત્તમાંથી પાછો તેનો વિસ્તાર થાય છે એમ બાળકનું કહેવું છે, પણ વિદ્વાનનું કહેવું નથી. થોડું કામ કરો, થોડું રાઈટ, એટલું થોડું. માટે હે રામચંદ્રજી, આ જગત પ્રથમ હતું નહીં, વર્તમાનમાં છે નહીં અને ભવિષ્યમાં થશે નહીં. માત્ર ચેતનાકાશ આ પ્રમાણે પરમાત્મામાં પ્રકાશ પામે છે. હે રામ, જ્યારે આ જગતનો અત્યંત અભાવ છે ત્યારે અખિલ જગત બ્રહ્મનું જ સ્વરૂપ છે અને તેમાં અન્યથાપણું નથી. જે વસ્તુની પ્રધ્વંસાભાવથી તથા અન્યોન્ય ભાવથી શાંતિ થાય છે તે વસ્તુ ચિત્તમાં શાંત થતી નથી અને શાંત થાય તો પણ નજરે દેખાય છે. કામ, કર્મ વગેરે વાસનાના બીજ સહિત જો જગતની શાંતિ થતી હોય તો તેનો અત્યંત અભાવ થયો એમ જ કહેવાય. પણ ચિત્તની શાંતિ થયા વિના કામ, કર્મ વગેરેની શાંતિ થતી નથી, ત્યારે દ્રશ્યતાની શાંતિ કેમ જ થાય? માટે આ દ્રશ્ય જગતનો અત્યંત અભાવ છે એમ માન્યા વિના અનર્થનો ક્ષય કરવા માટે બીજી યુક્તિ નથી. આ જગત ચિદૈક રસ છે અને અણુ માત્ર પણ અચિદ્રૂપ નથી. એવું જ્યારે પાકું જ્ઞાન થાય ત્યારે આ હું છું અને આ હું નથી એ લોક પ્રસિદ્ધ વ્યવહાર ચિત્રકથા જેવો છે. આ જગત ચિદૈક રસ છે અને અણુ માત્ર પણ અચિદ્રૂપ નથી. એવું જ્યારે પાકું જ્ઞાન થાય ત્યારે હું છું અને આ હું નથી એ લોક પ્રસિદ્ધ વ્યવહાર ચિત્રકથા જેવો છે. આ પર્વત, આ પૃથ્વી, આ વર્ષ, આ કલ્પ, આ ક્ષણ, આ જન્મ મરણ, આ કલ્પાંતનો સમરંભ, આ મહાકલ્પાંત, આ સર્ગનો પ્રારંભ, આ આકાશ વગેરે સૃષ્ટિનો ક્રમ, આ કલ્પના લક્ષણ, આ કોટી બ્રહ્માંડ, આ ચાલ્યા ગયેલા સર્ગો, આ ફરી આવેલા સર્ગો, આ દેવ તથા મનુષ્યના સ્થાનકના ભેદ અને આ 7 દ્વીપની તથા ત્રેતા વગેરે કાળની કલ્પના, એ પ્રમાણે અનેક પ્રકારના ભેદોથી રહિત મહાચૈતન્યરૂપી પરમાકાશ અનંત રૂપે ભરપૂર રહેલું છે. જેવી રીતે આકાશમાં વિસ્તાર પામેલા સૂર્યના પ્રકાશ વડે પરમાણુના ભેદ જણાય છે, તેવી રીતે પ્રથમ શાંત રૂપે રહેલું આ જગત મહાચિત પરમાકાશમાં પ્રકાશ પામે છે. જેવી રીતે આકાશમાં વિસ્તાર પામેલા સૂર્યના પ્રકાશ વડે પરમાણુના ભેદ જણાય છે, તેવી રીતે પ્રથમ શાંત રૂપે રહેલું આ જગત મહાચિત પરમાકાશમાં પ્રકાશ પામે છે.
ચૈતન્ય પોતે પોતાની અંદર ચમત્કારનું જે વમન કરે છે તે જ સર્ગ રૂપે જણાય છે, પણ તે રૂપ રહિત અને નિરાધાર છે. ખરું જોતા મોટી શિલામાં સ્થિર થઈ રહેલી રેખાની પેઠે આ જગતનો ઉદય નથી, નાશ નથી, તેમ તે જતું નથી અને આવતું પણ નથી. નિરાકાર આકાશમાં જેવી રીતે તેથી જુદા નિરાકાર આકાશના ભાગ જણાય છે, તેવી રીતે નિર્મળ આત્મામાં પોતાની મેળે આ સર્ગ સ્ફુરે છે. જેવી રીતે જળમાં દ્રવપણું છે, વાયુમાં સ્પંદ છે, સમુદ્રમાં ઘૂમરી છે અને ગુણવાન મનુષ્યમાં ગુણ રહ્યા છે, તેવી રીતે ઉદય તથા અસ્તના આરંભ રૂપે રહેલું આ જગત એક વિજ્ઞાન ઘન શાંત બ્રહ્મ રૂપે જ વિસ્તાર પામેલું છે. સહકારી કારણ વિના શૂન્ય વસ્તુમાંથી પોતાની મેળે આ જગત ઉત્પન્ન થયું છે એમ કહેવું એ માત્ર ઉન્મત્ત માણસના બોલવા જેવું છે. આથી જેનું સર્વ અર્થની કળાનું કલંક શાંત થયું છે, જેના વિકલ્પના સમૂહનો નાશ થયો છે અને જેની દીર્ઘ નિદ્રા વિરામ પામી છે, એવા તમે જાગ્રત થાઓ છો. પછી રાજા જેવી રીતે પોતાની સભાના સ્થાનકને શોભાવે, આથી જેનું સર્વ અર્થની કળાનું કલંક શાંત થયું છે, જેના વિકલ્પના સમૂહનો નાશ થયો છે અને જેની દીર્ઘ નિદ્રા વિરામ પામી છે, એવા તમે જાગ્રત થાઓ છો. પછી રાજા જેવી રીતે પોતાની સભાના સ્થાનકને શોભાવે, તેવી રીતે તમે બ્રહ્મબોધ થવાથી અભય પદવી પામીને બ્રહ્મવેત્તાઓની સભાને શોભાવો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સ્થિતિ બીજોપન્યાસ નામનો સર્ગ બીજો સમાપ્ત. સર્ગ ત્રીજો, જગતનું અનંતપણું. આ ત્રીજા સર્ગમાં બોધ દ્રષ્ટિથી વિવર્તપણાની સ્થાપના કરીને આરોપ બતાવવામાં આવશે તથા અજ્ઞાનની દ્રષ્ટિથી જગતનું અનંતપણું છે એમ કહેવામાં આવશે. રામ બોલ્યા, હે બ્રહ્મન, મહાકલ્પના પ્રલય પછી સૃષ્ટિના આરંભમાં પ્રથમ આ પ્રજાપતિ સ્મૃતિ રૂપે ઉત્પન્ન થાય છે અને તેનાથી આ જગત ઉત્પન્ન થાય છે એમ હું માનું છું. વસિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, તમે કહો છો તે પ્રમાણે મહાપ્રલયને અંતે સૃષ્ટિના આરંભમાં સ્મૃતિ રૂપે જ પ્રથમ પ્રજાપતિ ઉત્પન્ન થાય છે. બ્રહ્મના સંકલ્પરૂપ આ જગત સ્મૃતિરૂપ છે. પ્રજાપતિનું પ્રથમ સંકલ્પિત જે નગર છે તે જ જગત રૂપે જણાય છે. આકાશમાં જેવી રીતે મોટા વૃક્ષનો સંભવ નથી, તેવી રીતે સૃષ્ટિના આરંભમાં જન્મ ન હોવાથી પરમાત્માની સ્મૃતિનો સંભવ નથી. રામ બોલ્યા, હે બ્રહ્મન, સૃષ્ટિના આરંભમાં પૂર્વજન્મની સ્મૃતિનો સંભવ કેમ નથી તથા મહાપ્રલયના મોહ વડે પૂર્વકલ્પની સ્મૃતિનો કેમ નાશ થાય? વસિષ્ઠ બોલ્યા, પૂર્વે જે બ્રહ્માદિ દેવતાનો મહાપ્રલયમાં નાશ થયો છે તે સર્વ બ્રહ્મ પદવીને અવશ્ય પામી ગયા છે. માટે હે સુવ્રત, પૂર્વજન્મનો કર્તા કોણ છે તે તમે કહો. કારણ કે સ્મરણ કરનારની મુક્તિ થવાથી સ્મૃતિ નિર્મૂળપણાને પામી ગઈ. એટલા માટે સ્મરણ કરનારનો અભાવ હોવાથી સ્મૃતિ કેમ ઉત્પન્ન થાય? કારણ કે મહાકલ્પમાં સર્વનો અવશ્ય મોક્ષ થાય છે. ચૈતન્ય રૂપી આકાશમાં અનુભવ હોવાથી અથવા અનુભવ ન થવાથી જે સ્મૃતિ છે તે જ જગતનું સ્થાનક છે. તેથી જ ચૈતન્ય પ્રભા દ્રશ્ય રૂપે દેખાય છે. એ પ્રમાણે આદિ અને અંત વિના પ્રકાશ પામતી ચૈતન્ય પ્રભા એ જ જગત છે. અનાદિકાળથી સિદ્ધ જે બ્રહ્મનું પોતાનું ભાન છે તે જ આતિવાહિક દેહ છે અને બ્રહ્મ પોતે જ સ્થૂળ સૂક્ષ્મ ભાવનાના આરોપના ક્રમ વડે જગત રૂપે જણાય છે. વન, વાદળા, આકાશ, દેશ, કાળ, ક્રિયા અને દિવસ તથા રાત્રિના ક્રમથી યુક્ત આ જગત પરમાણુમાં જણાય છે. એ પરમાણુની અંદર પણ બીજો પરમાણુ વિસ્તાર પામીને રહેલ છે અને તેની અંદર પ્રકાશ પામતા પર્વતોના સમૂહો શોભે છે. તેની અંદર પણ તેવી જ રીતનું તથા દ્રશ્ય જગતથી શોભતો બીજો પરમાણુ દેખાય છે, પણ એ વાસ્તવિક રીતે મિથ્યા છે. હે નિષ્પાપ, એ પ્રમાણે જેવી રીતે તત્વજ્ઞાનીને સન્માત્ર દ્રષ્ટિનો અંત નથી,
તેવી રીતે અજ્ઞાની માણસને અસત દ્રષ્ટિનો અંત નથી. હે નિષ્પાપ, એ પ્રમાણે જેવી રીતે તત્વજ્ઞાનીને સન્માત્ર દ્રષ્ટિનો અંત નથી, તેવી રીતે અજ્ઞાની માણસને અસત દ્રષ્ટિનો અંત નથી. જ્ઞાનીની દ્રષ્ટિએ આ દ્રશ્ય જગત કેવળ, શાંત તથા અવ્યય બ્રહ્મરૂપ જ છે અને અજ્ઞાનીની દ્રષ્ટિએ પ્રકાશિત ભુવનથી યુક્ત છે. જેવી રીતે એક અણુમાં બીજા હજારો અણુ દેખાય છે, તેવી રીતે બ્રહ્માંડ વડે વિકાસ પામેલું આ જગત છે. જેવી રીતે એક થાંભલામાં પૂતળી હોય અને તેના અંગમાં બીજી પૂતળીની કોઈ કલ્પના કરે અને તેના અંગમાં વળી કોઈ ત્રીજી પૂતળીની કલ્પના કરે, તેવી રીતે આ ત્રૈલોક્ય રૂપી પૂતળી રહે છે. જેમ પર્વતમાં રહેલા પરમાણુ તેનાથી ભિન્ન નથી અને ગણી શકાય એવા પણ નથી, તેમ મહામેરુ બ્રહ્મમાં રહેલા ત્રૈલોક્ય રૂપી પરમાણુઓ તેનાથી ભિન્ન નથી અને ગણી શકાય તેવા પણ નથી. જો સૂર્યના કિરણમાં રહેલા લઘુ અણુની સંખ્યાની ગણતરી થાય તો તે ત્રૈલોક્ય રૂપી પરમાણુની સંખ્યાની ગણતરી થાય. ચૈતન્ય રૂપી સૂર્યમાં ત્રૈલોક્ય રૂપી પરમાણુ ઉત્પન્ન થાય છે. સૂર્યની કાંતિ જળમાં તથા રજમાં જેવી રીતે પરમાણુ ભમે છે, તેવી રીતે ચૈતન્ય રૂપી આકાશમાં ત્રૈલોક્ય રૂપી પરમાણુ ભમે છે. સૂર્યની કાંતિ જળમાં જો સૂર્યના કિરણમાં રહેલા લઘુ અણુની સંખ્યાની ગણતરી થાય તો તે ત્રૈલોક્ય રૂપી પરમાણુની સંખ્યાની ગણતરી થાય. ચૈતન્ય રૂપી સૂર્યમાં ત્રૈલોક્ય રૂપી પરમાણુ ઉત્પન્ન થાય છે. સૂર્યની કાંતિ જળમાં તથા રજમાં જેવી રીતે પરમાણુ ભમે છે, તેવી રીતે ચૈતન્ય રૂપી આકાશમાં ત્રૈલોક્ય રૂપી પરમાણુ ભમે છે. જેવી રીતે શૂન્ય અનુભવરૂપ ભૂતાકાશ રહેલું છે, તેવી રીતે સર્ગના અનુભવરૂપ ચિદાકાશ રહેલું છે. સર્ગને જેવી રીતે શૂન્ય અનુભવરૂપ ભૂતાકાશ રહેલું છે, તેવી રીતે સર્ગના અનુભવરૂપ ચિદાકાશ રહેલું છે. સર્ગને સર્ગરૂપે જાણવાથી અધમ ગતિ થાય છે અને એને બ્રહ્મરૂપે જાણવાથી કલ્યાણ થાય છે. જે વિજ્ઞાનાત્મા છે અને જે વિશ્વના કારણનું શાસન કરનાર છે, તે બંને પરમાર્થ દ્રષ્ટિથી વિચાર કરતા સંપૂર્ણ ચિદાકાશરૂપ બ્રહ્મનું જ સ્વરૂપ છે. જે વિજ્ઞાનાત્મા છે અને જે વિશ્વના કારણનું શાસન કરનાર છે, તે બંને પરમાર્થ દ્રષ્ટિથી વિચાર કરતા સંપૂર્ણ ચિદાકાશરૂપ બ્રહ્મનું જ સ્વરૂપ છે. જે જેમાંથી ઉત્પન્ન થયું છે તે રૂપ જ છે એમ સમજવું. વળી જ્ઞાન થયા પછી સર્વ જાણવાની વસ્તુ શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જગદાનંત્ય વર્ણન જે જેમાંથી ઉત્પન્ન થયું છે તે રૂપ જ છે એમ સમજવું. વળી જ્ઞાન થયા પછી સર્વ જાણવાની વસ્તુ શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણના સ્થિતિ પ્રકરણનો જગદાનંત્ય વર્ણન નામનો સર્ગ ત્રીજો સમાપ્ત. સર્ગ ચોથો. જગતનું મૂળ મન છે. મનના નાશથી જગતની શૂન્યતા. આ ચોથા સર્ગમાં ઇન્દ્રિય સહિત મન છે, તે જ વિશ્વનું મૂળ છે. માટે તેનું છેદન થતાં દ્રશ્યનો અસંભવ દેખાવાથી જગત શૂન્ય જણાય છે એમ બતાવવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ઇન્દ્રિયો રૂપી સંગ્રામના જયરૂપી સેતુ વડે ભવસાગર તરી જવાય છે, પણ બીજા કોઈ કર્મથી ભવસાગર તરાતો નથી. વસિષ્ઠ બોલ્યા, હે રામ, ઇન્દ્રિયો રૂપી સંગ્રામના જયરૂપી સેતુ વડે ભવસાગર તરી જવાય છે, પણ બીજા કોઈ કાર્યથી ભવસાગર તરાતો નથી. શાસ્ત્ર તથા સજ્જનનો સમાગમ, જ્ઞાનાભ્યાસ અને વિવેકથી જેણે ઇન્દ્રિયો જીતી છે, તે માણસ આ દ્રશ્ય જગતનો અત્યંત અભાવ છે એમ જાણી શકે છે.
શાસ્ત્ર તથા સજ્જનનો સમાગમ, જ્ઞાનાભ્યાસ અને વિવેકથી જેણે ઇન્દ્રિયો જીતી છે તે માણસ આ દ્રશ્ય જગતનો અત્યંત અભાવ છે એમ જાણી શકે છે. આ પ્રમાણે હે રામ, સંસાર સાગરની પંક્તિ જે પ્રમાણે જાય છે તથા આવે છે તેનું સર્વ સ્વરૂપ મેં તમને કહી સંભળાવ્યું. હું તમને વધારે શું કહું? મન છે તે જ કર્મરૂપી વૃક્ષનો અંકુર છે, માટે તેનું છેદન કરવાથી કર્મરૂપી શરીરવાળા જગતરૂપી વૃક્ષનું છેદન થાય છે. હે રામચંદ્રજી, આ સર્વ જગત મનરૂપ છે, માટે મનની ચિકિત્સા કરવાથી સકળ જગતજાળ રૂપી રોગની ચિકિત્સા થાય છે. મનનું દેહાકાર મનન છે, તે જ સ્વપ્નની પેઠે ક્રિયા કરવાને સમર્થ દેહ રૂપે થાય છે. એટલે તો મન વિના દેહ ક્યાં દેખાય છે? આ દ્રશ્ય જગતનો અત્યંત અસંભવ છે એમ જાણ્યા વિના મનરૂપી પિશાચની 100 કલ્પો સુધી શાંતિ નથી. મનરૂપી વ્યાધિની ચિકિત્સા કરવામાં આ દ્રશ્ય જગતનો અત્યંત અસંભવ એ જ ઉત્તમ ઔષધ છે. આ દ્રશ્ય જગતનો અત્યંત અસંભવ છે એમ જાણ્યા વિના મનરૂપી પિશાચની 100 કલ્પો સુધી પણ શાંતિ નથી. મનરૂપી વ્યાધિની ચિકિત્સા કરવામાં આ દ્રશ્ય જગતનો અત્યંત અસંભવ એ જ ઉત્તમ ઔષધ છે. મન છે તે જ મોહ ઉત્પન્ન કરે છે. મનને લીધે જન્મ મરણ છે અને તે જ પોતાની ચિંતાના પ્રસાદથી બંધન પામે છે તથા મુક્ત થાય છે. મનને લીધે ચિત્તની વૃદ્ધિ થવાથી આ જગત વિસ્તારવાળા આકાશમાં શૂન્ય ગંધર્વનગરની પેઠે સ્ફુરે છે. પુષ્પના ગુચ્છામાં રહેલી સુગંધી જેમ પુષ્પમાં રહી છે છતાં તેથી જુદી જણાય છે, તેમ વૃદ્ધિ પામેલું આ જગત મનમાં સ્ફુરે છે તથા મનમાં રહેલું છે. તલમાં જેવી રીતે તેલ છે, ગુણવાનમાં જેવી રીતે ગુણ છે અને ધર્મીમાં જેવી રીતે ધર્મ રહેલો છે, તેવી રીતે ચિત્તમાં આ જગત રહેલું છે. સૂર્યમાં જેવી રીતે કિરણનો સમૂહ છે, તેજમાં જેવી રીતે પ્રકાશ છે અને અગ્નિમાં જેવી રીતે ઉષ્ણતા છે, તેવી રીતે મનમાં આ જગત રહેલું છે. હિમમાં જેવી રીતે શીતળતા છે, આકાશમાં જેવી રીતે શૂન્યપણું છે અને વાયુમાં જેવી રીતે ચંચળતા છે, તેવી રીતે મનમાં આ જગત રહેલું છે. મન છે તે જ અખિલ જગત છે અને જગત છે તે જ મન છે. એ પ્રમાણે પરસ્પર એકબીજા વિના એકબીજાની સ્થિતિ નથી. પણ એ બેમાંથી મનનો નિરંતર માટે જ્યારે ક્ષય થાય છે ત્યારે જગતનો ક્ષય થાય છે, પણ જગતનો ક્ષય થાય છે ત્યારે મનનો ક્ષય થતો નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સ્થિત્યંકુર કલન નામનો સર્ગ 4થો સમાપ્ત. સર્ગ 5મો. શુક્રાચાર્યને અપ્સરાનું દર્શન અને તેથી તેમને થયેલી તન્મયતા. આ 5મા સર્ગમાં ભૃગુ ઋષિ સમાધિમાં હતા તથા શુક્રાચાર્ય પર્વતમાં ક્રીડા કરતા હતા. તેવામાં તે શુક્રાચાર્યને અપ્સરાનું દર્શન થવાથી મોહથી તન્મય ભાવના થઈ એટલી કથા કહેવાશે. થોડું માઇક નીચું, મોઢું નીચું રહેશે, માઇક ઊંચું છે. વાંચતી વખતે માઇક મોઢાની સાથે રહેવું જોઈએ. રામ બોલ્યા, હે ભગવાન, હે સર્વ ધર્મને જાણનારા, હે પૂર્વાપરના ઉત્તમ વેદતા, બહાર સ્ફુરી રહેલો આ સંસાર મનમાં કેવી રીતે સ્ફુરી રહેલો છે? હે અપાપ, બહાર વૃદ્ધિ પામેલો આ સંસાર મનમાં કેવી રીતે સ્ફુરે છે તે તમે સ્પષ્ટ દ્રષ્ટાંત આપીને મને સમજાવો. વસિષ્ઠ બોલ્યા, ઇન્દુ બ્રાહ્મણના 10 પુત્રોના મનમાં દ્રઢ થયેલા જગત જે પ્રમાણે સ્થિર થઈને રહેલા હતા તે પ્રમાણે મનમાં આ જગત રહેલું છે. ઇન્દ્રજાળની કળાથી વ્યાકુળ થયેલા લવણ રાજાને જેવી રીતે ચંડાળપણું પ્રાપ્ત થયું હતું તેવી રીતે આ જગત મનમાં રહેલું છે. શુક્રાચાર્યને ઘણા કાળ સુધી સ્વર્ગ ભોગ ભોગવવાની ઈચ્છાથી જેવી રીતે ભોગાધિનાથપણું, સંસારીપણું તથા ભોગેશ્વરપણું થયું હતું તેવી રીતે આ જગત મનમાં રહેલું છે. રામ બોલ્યા, હે ભગવાન, ભૃગુના પુત્ર શુક્રાચાર્યને સ્વર્ગના ભોગ ભોગવવાની ઈચ્છાથી
ભોગાધિનાથપણું તથા સંસારીપણું કેમ થયું હતું? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, પૂર્વે તમાલના વૃક્ષથી ઘેરાયેલા મંદર પર્વતના શિખર ઉપર ભૃગુ તથા કાળનો જે સંવાદ થયો હતો તે તમે સાંભળો. પૂર્વે મંદરગીરીના કોઈ એક ફૂલોથી ઢંકાયેલા શિખર ઉપર ભગવાન ભૃગુ ઋષિએ ઘોર તપ કરવાનો પ્રારંભ કર્યો હતો. ત્યારે તેમની પાસે તેમના મહાબુદ્ધિમાન એવા શુક્ર નામના બાળપુત્ર રહ્યા હતા. તે શુક્ર તેજસ્વી, પૂર્ણિમાના ચંદ્ર જેવી કાંતિવાળા અને સૂર્યના જેવા પ્રકાશમાન હતા. ત્યારે ભૃગુ ઋષિ તે ઉત્તમ વનમાં સર્વકાળ વનના પાષાણમાંથી કોતરેલી જાણે પ્રતિમા હોય તેવી રીતે નિશ્ચળપણે સમાધિમાં જ રહેતા હતા. ત્યાં બાળક શુક્રાચાર્ય ફૂલોની સેજોમાં, સોના ચાંદીની વેદિકાઓમાં અને મંદાર વૃક્ષના ઉત્તમ હિંડોળામાં રમણ લીલાથી ક્રીડા કરતા હતા. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે વિશ્વામિત્ર ઋષિના નિર્માણ કરેલા સર્ગના જેવી રીતે ત્રિશંકુ નામના રાજા રહ્યા છે. નીચે ટાંક છે. સૂર્યવંશમાં સત્યવ્રત નામનો રાજા હતો. તેણે 3 મહાપાપ કર્યા હતા, તેથી તેનું ત્રિશંકુ નામ પડ્યું હતું. વિશ્વામિત્ર તેના ગુરુ હતા. તેમણે પોતાના તેજથી ત્રિશંકુને સ્વર્ગમાં મોકલ્યો. ત્યારે તે પાપી હોવાથી તેને દેવતાઓએ સ્વર્ગમાંથી પૃથ્વીમાં પાછો નાખ્યો. એટલે વિશ્વામિત્રે તેને સ્વર્ગ તથા પૃથ્વી વચ્ચે સ્થિર કરી દીધો. એ કથા પુરાણમાં પ્રસિદ્ધ છે. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે વિશ્વામિત્ર ઋષિના નિર્માણ કરેલા સર્ગમાં જેવી રીતે ત્રિશંકુ નામના રાજા રહ્યા છે, તેવી રીતે શુક્રાચાર્ય વિદ્યા તથા અવિદ્યાની વચ્ચે મોટી આપત્તિ પામ્યા હતા. એક દિવસ પોતાના પિતા ભૃગુ ઋષિ નિર્વિકલ્પ સમાધિમાં હતા. તે સમયે જેવી રીતે શત્રુને જીત્યા પછી રાજા અવ્યગ્રપણે રહે, તેવી રીતે શુક્રાચાર્ય અવ્યગ્રપણે રહ્યા હતા. તેવામાં ક્ષીર સમુદ્રના મથનથી ઉત્પન્ન થયેલા લક્ષ્મીજી જેમ જનાર્દન ભગવાનની દ્રષ્ટિમાં આવે તેમ આકાશ માર્ગમાં ચાલી જતી એક અપ્સરા તેમની દ્રષ્ટિએ આવી. તે અપ્સરાએ મંદાર વૃક્ષની માળા પહેરી હતી અને મંદ મંદ વાતા પવન વડે તેના કેશ ઝૂલતા હતા. તે ચાલતી હતી, તેથી તેના હાર તથા ઝાંઝર ઝમકતા હતા. સુગંધથી તે આકાશ તથા પવનને સુગંધયુક્ત કરતી હતી. લાવણ્યમયી લતાના જેવું તેનું સ્વરૂપ હતું અને મદને લીધે તેના નેત્ર રાતા હતા. પોતાના દેહની કાંતિરૂપી ચંદ્રના કિરણથી તે ત્યાંના દેશને અમૃતમય કરતી હતી. તેથી સંપૂર્ણ ચંદ્રમાને જોઈને જેમ સમુદ્રને ક્ષોભ થાય, તેમ તે અપ્સરાને જોઈને શુક્રાચાર્યનું મન ક્ષોભ પામ્યું અને અપ્સરા પણ શુક્રાચાર્યનું મુખ જોઈને કામવશ થઈ ગઈ. આમ અપ્સરાને જોઈને મોહ પામી ગયેલા શુક્રાચાર્યે કામદેવને વિશે પરાભવ પામેલા પોતાના મનને બોધ આપ્યો. તો પણ તે અપ્સરામાં જ તેમનું ચિત્ત એકાગ્ર હોવાથી તે શુક્રાચાર્ય અપ્સરામય થયા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભાર્ગવ સ્ખલન નામનો સર્ગ 5મો સમાપ્ત. સર્ગ 6. શુક્રાચાર્યનું સ્વર્ગમાં જવું અને ત્યાં તેમનું સન્માન. આ 6થા સર્ગમાં શુક્રાચાર્ય મન વડે સ્વર્ગમાં ગયા. ત્યાં ઇન્દ્ર દેવતાએ તેમનું સન્માન કરી પોતાની પાસે બેસાડ્યા એટલી કથા કહેવાશે. વશિષ્ઠ બોલ્યા, હે રામ, ત્યાર પછી તે અપ્સરાનું મન ધ્યાન કરતા શુક્રાચાર્યે પોતાના નેત્ર મીચીને મનોરાજ્ય કરવાનો પ્રારંભ કર્યો. આ મારી પાસે રહેલી અપ્સરા આકાશ માર્ગે ઇન્દ્રના ભુવનમાં ચાલી જાય છે. તેની પાછળ ચાલતો હું પણ દેવો જેમાં વિહાર કરે છે તેવા સ્વર્ગમાં આવ્યો છું. આ કોમળ મંદારના પુષ્પના ઘરેણાથી સુંદર તથા સુવર્ણ જેવા શોભિતા શરીરવાળા દેવો છે. લોચનના ઉલ્લાસથી પ્રત્યક્ષ નજર આવેલી નીલકમળના જેવી દ્રષ્ટિવાળી, મુગ્ધ હાસ્યથી શોભતી અને મૃગના જેવા નેત્રવાળી સુંદર આ અપ્સરાઓ છે. પારિજાત વગેરે પુષ્પની માળાથી શોભતા, એકબીજાનું પ્રતિબિંબ પડવાથી વિશ્વરૂપ હરિના જેવા આકારના હર્ષ પામતા અને પ્રકાશ પામતા આ દેવો છે. હાથીના ગંડસ્થળમાંથી ઝરતા મદમાં આસક્ત થયેલા આ ભમરાઓ દેવતાઓનું અવ્યક્ત મધુર સ્વરથી થતું ગાયન સાંભળીને
મદમાંથી વિરક્ત થયા છે અને ગીતો સાંભળી રહ્યા છે. આ ગંગા નદી છે. તેને વિશે સુવર્ણમય કમળની પાસે બ્રહ્માના હંસ તથા સારસ ફર્યા કરે છે અને તેના કાંઠા ઉપરની વાડીમાં દેવોએ વિશ્રાંતિ લીધી છે. આ અહીં યમ, ચંદ્ર, ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ, વરુણ અને વાયુ દેવતા પોતાના શરીરની કાંતિથી પ્રકાશિત કિરણોને વિસ્તારી રહ્યા છે. આ ઐરાવત હાથી છે. તે યુદ્ધમાં શસ્ત્ર પ્રહારને ખંજવાળ જેવો માને છે અને તેણે દાંત વડે ઘણા દૈત્યોને માર્યા છે. પુણ્યને લીધે પૃથ્વીમાંથી આકાશમાં તારા રૂપે થયેલા આ પુણ્યવાન પુરુષો આ દેવ રૂપે થઈ રહ્યા છે. તેઓ મનોહર સુવર્ણ જેવા દેહવાળા છે અને આ વિમાનમાં બેસનારા છે. આ ગંગા નદીના જળ તરંગો છે. મેરુ પર્વતના પથ્થરમાં પછડાવાથી તેમના બિંદુ દેવોને સ્પર્શ કરે છે અને તેઓ મંદાર પુષ્પથી ભરેલા છે. પથરાઈ ગયેલા મંદાર પુષ્પની મંજરીના સમૂહથી પીંગળા વર્ણનો તથા હિંડોળાથી ચપળ અપ્સરાની પંક્તિવાળો આ ઇન્દ્રના ઉપવનનો માર્ગ છે. આ કુંદ તથા મંદારના મકરંદના સુગંધવાળો અને ચંદ્રકિરણની પેઠે સુખરૂપ સ્પર્શવાળો પારિજાતનો પવન છે. આ સુંદર નંદનવન છે અને તેમાં પુષ્પના કેસરા તથા મકરંદના કણથી મહેકતા વસ્ત્ર વડે ક્રીડા કરવાને ઉત્સાહવાળી એવી લતાઓ તથા અંગનાઓના સમૂહો રહ્યા છે. દેવોની સ્ત્રીઓ અપ્સરાને મનોહર ગીતના શબ્દથી આનંદ આપી નચાવનારા આ વીણાના મનોહર સ્વરવાળા નારદ અને તુંબરુ નામના ગંધર્વ છે. આ પુણ્ય કરનાર માણસો ઘણા ઘરેણાથી શણગારેલા છે અને આકાશમાં ઉડનાર વિમાનમાં બેસી જઈ રહ્યા છે. જેમ વનલતા વનનું સેવન કરે તેમ મદ તથા કામદેવથી મદોન્મત્ત અંગવાળી આ અપ્સરાઓ ઇન્દ્રનું સેવન કરે છે. ઇન્દ્રનીલમણીના જેવા પુષ્પવાળા, ચિંતામણીરૂપ કળીના ગુચ્છવાળા તથા પાકી ગયેલા ફળથી ઊંચા દાંતની પેઠે શોભતા અહીં આ કલ્પવૃક્ષ રહ્યા છે. ત્રૈલોક્યને સર્જનાર બીજા બ્રહ્મદેવ હોય તેમ આ ઇન્દ્ર દેવતા આસન ઉપર બેઠા છે અને હું તમને અભિનંદન કરું છું. આ પ્રમાણે શુક્રાચાર્યે પોતાના મનથી વિચાર કર્યો અને આકાશમાં બીજા શુક્રાચાર્ય હોય તેમ તેમણે ઇન્દ્રને અભિનંદન કર્યું. પછી ઇન્દ્રદેવે આદરથી ઊભા થઈને શુક્રાચાર્યની પૂજા કરી અને હાથ પકડીને પોતાની પાસે તેડી લાવ્યા અને આસન ઉપર બેસાડ્યા. તેમણે કહ્યું કે હે શુક્રાચાર્ય, તમારા આગમનથી આ સ્વર્ગલોકને ધન્ય છે. માટે હે નાથ, અહીં તમે ઘણા કાળ સુધી નિવાસ કરો. ત્યાર પછી ઇન્દ્રની પાસે આસન પર બેઠેલા તથા શોભિતા મુખવાળા તે શુક્રાચાર્ય ત્યાં નિર્મળ પૂર્ણચંદ્રની શોભાનું પણ હરણ કરતા હોય એમ શોભવા લાગ્યા. એ પ્રમાણે સઘળા દેવતાઓના સમૂહે અભિવંદન કરેલા તથા ઇન્દ્રની પાસે બેઠેલા ભૃગુપુત્ર શુક્રાચાર્ય ઘણો જ સંતોષ પામ્યા અને ઇન્દ્ર દેવતાને અત્યંત પ્રીતિપાત્ર થઈ પડ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શુક્રાચાર્યનું સ્વર્ગગમન અને સન્માન નામનો સર્ગ 6 સમાપ્ત. સર્ગ 7. શુક્રાચાર્ય અને અપ્સરાનો અનુરાગ. આ 7મા સર્ગમાં પ્રથમ જોયેલી અપ્સરાને શુક્રાચાર્યે સ્વર્ગમાં દીઠી. તેથી તે બંનેનો પરસ્પર અનુરાગથી સમાગમ થયો એટલી કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે શુક્રાચાર્ય પોતાના તેજથી મરણના દુઃખનો અનુભવ કર્યા વિના સ્વર્ગલોકમાં આવ્યા અને તેમને પોતાના પૂર્વના ભાવનું વિસ્મરણ થઈ ગયું. એક મુહૂર્ત સુધી ઇન્દ્રની પાસે વિશ્રાંતિ લીધા પછી સ્વર્ગ સુખથી આનંદ પામેલા તે શુક્રાચાર્ય સ્વર્ગમાં વિહાર કરવા માટે ઊભા થયા. સારસ જેવી રીતે નલિનીની પાસે જાય તેવી રીતે શુક્રાચાર્ય સ્ત્રીઓને અત્યંત પ્રિય એવી સ્વર્ગની શોભા જોઈને સ્ત્રી સમૂહને જોવા ગયા. તેવામાં એ ભાર્ગવે મૃગબાલાના જેવા નેત્રવાળી જે અપ્સરાને પ્રથમ જોઈ હતી તેને તેમણે વનના સીમા ભાગમાં એક આંબાની વેલની જેમ બીજી સ્ત્રીઓની વચમાં જોઈ. હે રામ, તે અપ્સરા પણ શુક્રાચાર્યને જોઈને પરવશપણાને પામી ગઈ. ચંદ્રકાંતમણી ચંદ્રજ્યોત્સનાને જોઈને જળ સ્ત્રવે તેવી રીતે વિલાસથી ચપળ આકૃતિવાળી તે અપ્સરાને જોઈને શુક્રાચાર્યના અંગમાંથી પરસેવાના ટીપા પડવા માંડ્યા.
આકાશમાં વિલાસ કરનારી શીતળ ચંદ્ર જ્યોત્સના ઉપર ચંદ્રકાંત મણી દ્રષ્ટિ કરે તેમ પસીનાના જળ ઝરતા અંગવાળા તે શુક્રાચાર્યે તે અપ્સરા ઉપર દ્રષ્ટિ કરી. ત્યાં શુક્રાચાર્યની દ્રષ્ટિથી તે અપ્સરા પણ તત્પરાયણ થઈ ગઈ. રાત્રિએ પતિના વિયોગથી વિલાપ કરનારી ચક્રવાકની સ્ત્રી પ્રાતઃકાળે પોતાના પતિ ચક્રવાકને જોઈને પ્રેમ રસથી વિકાસ પામે તેવી રીતે શુક્રાચાર્યને જોઈને તે અપ્સરા વિકાસ પામવા લાગી. આમ તે બંને સાથે જ એકબીજામાં અનુરક્ત થઈ ગયા. આથી પ્રાતઃકાળમાં સૂર્ય તથા કમલિનીના સમાગમથી જેવી શોભા થાય છે તેવી ત્યાં શોભા થઈ રહી. તે નંદનવનનો પ્રદેશ સંકલ્પિત અર્થ આપનાર હતો, તેથી તે અપ્સરાના અંગને પરવશ કરીને શુક્રાચાર્યે તેને કામદેવને અર્પણ કરી. એટલે તેના કોમળ અંગો ઉપર કામદેવના બાણોની વૃષ્ટિ થવા લાગી. કમળપત્ર ઉપર મેઘની ધારા પડવાથી જેમ તેને કંપ થાય છે તેમ તે અપ્સરાને કામદેવથી કંપ થવા લાગ્યો. તેથી મંદ મંદ પવનથી ચલાયમાન થતી પુષ્પની મંજરીના જેવી તેની સ્થિતિ થઈ હતી. હાથી જેવી રીતે કમલિનીને ક્ષોભ કરે તેવી રીતે નીલકમળના જેવા નેત્રવાળી તથા હંસ અને સારસના જેવી ગતિવાળી તે અપ્સરાને કામદેવ ક્ષોભ પમાડવા લાગ્યો. એ પ્રમાણે તે અપ્સરાની સ્થિતિ જોઈને સંકલ્પિત અર્થને સિદ્ધ કરનાર શુક્રાચાર્યે મહાદેવજી સંહારનો સંકલ્પ કરે તેવી રીતે અંધકારનો સંકલ્પ કર્યો. તેથી જેમ ભૂલોકના લોકાલોક પર્વતનો તટ અંધકારથી વ્યાપ્ત થાય તેવી રીતે તે નંદનવનનો પ્રદેશ અંધકારથી વ્યાપ્ત થઈ ગયો. એ પ્રમાણે તે સ્ત્રી પુરુષના મંડળમાં લજ્જારૂપી અંધકારનો નાશ કરનાર અંધકારરૂપી સૂર્યનો ઉદય થયો. અને જેમ સાયંકાળે પક્ષીઓ પોતપોતાને સ્થાનકે ચાલ્યા જાય તેમ તે સ્થાનકેથી તે અપ્સરાની સખીઓ તથા બીજા મનુષ્યો પોતાની ઈચ્છિત દિશામાં ચાલ્યા ગયા. એટલે મયુરની સ્ત્રી જેમ મેઘ પાસે આવે તેમ દીર્ઘ તથા ચપળ કટાક્ષવાળી અને વૃદ્ધિ પામેલા મદની વ્યથાવાળી તે અપ્સરા ભૃગુપુત્ર શુક્રાચાર્યની પાસે આવી. ત્યાર પછી માધવ ભગવાન ક્ષીર સમુદ્રમાં પ્રવેશ કરે તેવી રીતે સ્ફટિકમણીના ગૃહમાં કલ્પેલી શૈયા ઉપર શુક્રાચાર્ય પ્રવેશ કર્યો. એટલે તે અપ્સરાએ પણ વિનયથી પોતાનું મુખ નમાવી તેમના હાથનું અવલંબન કરી ત્યાં આગમન કર્યું. આથી તે ઇન્દ્રના હાથીના હૃદયમાં ઉપર રહેલી કમલિનીના જેવી શોભવા લાગી. ત્યાર પછી મધુરસ અને સ્નેહયુક્ત વાણી વડે તેણે મનોહર, આનંદયુક્ત તથા વિલાસવાળા અક્ષરથી શુક્રાચાર્યને આ પ્રમાણે કહ્યું: હે નાથ, જુઓ તો ખરા, નિર્મળ ચંદ્રના જેવા મારા મુખ ઉપર બાણ નાખનાર આ અનંગ મને અબળાને બાંધે છે. હું અબળા છું, દીન છું તથા તમારે શરણે આવી છું, માટે તમે મારું પાલન કરો. હે સાધુ, કૃપણની આશ્વાસના કરવી એ જ સત્પુરુષનું વ્રત છે. હે મહાબુદ્ધિમાન, સ્નેહ દ્રષ્ટિને ન જાણનારા મૂર્ખાઓ જ પ્રીતિથી આવેલા માણસની અવજ્ઞા કરે છે, પણ રસજ્ઞ માણસ તેમ કરતા નથી. હે પ્રિય, અન્યોન્યની આસક્તિથી નિઃશંકપણે પોતાની મેળે ઉત્પન્ન થયેલો પ્રેમ જીવનરૂપ અમૃત સ્ત્રવનાર ચંદ્રથી પણ અધિક પ્રીતિ ઉપજાવે છે. પરસ્પરની આસક્તિથી ઉત્પન્ન થયેલા અને પરસ્પર આનંદ આપનાર સ્નેહથી ચિત્તને જેવું સુખ થાય છે તેવું સુખ ત્રૈલોક્યનું ઐશ્વર્ય મળવાથી પણ થતું નથી. હે માનવ, ચંદ્રકિરણનો સ્પર્શ થવાથી રાત્રિએ કુમુદિનીને જેવું સુખ થાય છે તેવું તમારા ચરણના સ્પર્શથી મને સુખ થયું છે. હે સુંદર, ચંદ્રના કિરણોરૂપી રસના પાનથી જેવી રીતે ચપળ ચકોરી જીવે છે તેવી રીતે તમારા સ્પર્શરૂપી અમૃતના પાનથી હું જીવું છું. તમારા ચરણમાં લીન થયેલી આ ભ્રમરીને તમે કર પલ્લવથી આલિંગન આપો અને અમૃતથી પૂર્ણ એવા તમારા હૃદય કમળમાં તેનું સ્થાપન કરો. એ પ્રમાણે કહીને જેમ કલ્પવૃક્ષ ઉપર મંજરી પડે તેવી રીતે ચપળ શ્યામ નેત્રવાળી તથા પુષ્પથી પણ કોમળ અંગવાળી તે અપ્સરા તેમના ઉરસ્થળ ઉપર પડી. પરસ્પર આસક્ત થયેલા ભ્રમર તથા તેની સ્ત્રી ભ્રમરી જેમ કમલિનીમાં પ્રવેશ કરે
તેમ પુષ્પના કેસરા તથા પરાગથી પીળા થઈ ગયેલા પવને કંપાવેલી તે વનસ્થળીમાં વિલાસયુક્ત કાંતિવાળા તે દંપતીએ પ્રવેશ કર્યો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો નવસંગમન નામનો સર્ગ 7મો સમાપ્ત. સર્ગ 8મો. સ્વર્ગ સુખ ભોગવ્યા પછી કેટલાક જન્મ બાદ શુક્રાચાર્યનો તપસ્વી જન્મ. આ 8મા સર્ગમાં શુક્રાચાર્ય વિવિધ પ્રકારનું સ્વર્ગ સુખ ભોગવ્યા પછી પૃથ્વીમાં પડ્યા. ત્યાં વાસનાને લીધે તેમના કેટલાક જન્મ થયા તથા અંતે તપસ્વીપણું પ્રાપ્ત થયું એટલી કથા કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે પોતાના પ્રિય ચિત્તવિલાસથી ઘણો કાળ કલ્પિત સ્નેહ કરીને શુક્રાચાર્યને તે અપ્સરા સાથે સંતોષકારક સમાગમ થયો. મંદાર વૃક્ષની માળાને ધારણ કરનારી તથા અમૃતના આસવથી મદોન્મત્ત થયેલી તે અપ્સરા સાથે શુક્રાચાર્યે બીજા નિર્મળ ચંદ્રમાની જેમ વિહાર કર્યો. મદોન્મત્ત હંસ તથા સુવર્ણમય કમલિનીથી ભરેલા મંદાકિનીના કાંઠા ઉપર તેમણે ચારણો તથા કિન્નરો સાથે વિહાર કર્યો. પારિજાતની લતાભરી કુંજમાં વિલાસ કરતા તે શુક્રાચાર્યે ચંદ્રમાની કળાથી શીતળ શરીરવાળા દેવો સાથે રસાયનનું પાન કર્યું. ચૈત્રરથ નામના મનોહર વનમાં લીલાને માટે લતા વડે કલ્પાયેલા હિંડોળામાં તેમણે વ્યગ્ર થયેલી વિદ્યાધરીઓના ગણ સાથે ચિરકાળ સુધી વિલાસ કર્યો. મંદરાચળ વડે સમુદ્રનું પરિભ્રમણ થયું હતું તેમ તેમણે પ્રમથ આદિ મહાદેવજીના ગણો સાથે નંદનવનમાં પરિભ્રમણ કર્યું. મદોન્મત્ત હાથી જેવી રીતે મેરુ પર્વતની ભૂમિમાં ભ્રમણ કરે તેવી રીતે તેમણે સુવર્ણમય બાળ લતાના સમૂહથી જાણે જટા વડે છવાયેલી હોય તેવા દેખાવવાળી નદીમાં ભ્રમણ કર્યું. કૈલાસ પર્વતના વનની નિકુંજમાં અપ્સરા સાથે વિલાસ કરતા શુક્રાચાર્યે કેટલીક રાત્રિઓ પસાર કરી. તેમણે પસાર કરેલી તે રાત્રિઓ મહાદેવજીએ ધારણ કરી રાખેલા ચંદ્રને લીધે કૃષ્ણ પક્ષમાં પણ શ્યામ નહોતી થઈ. ગંધમાદન પર્વતના શિખર ઉપર વિશ્રાંતિ લીધા પછી શુક્રાચાર્ય તે અપ્સરાને સુવર્ણમય કમળો વડે સર્વાંગે શણગારી. હે રામ, શુક્રાચાર્યે લોકાલોક નામના પર્વતના વિચિત્ર તથા મનોહર તટ ઉપર તે અપ્સરા સાથે હાસ્યપૂર્વક ક્રીડા કરી. તેમણે મંદરાચળના જળમય દેશમાં કલ્પિત દેવતાના મંદિરમાં 60 વર્ષ સુધી નિવાસ કર્યો અને બાળ મૃગો સાથે ક્રીડા કરી. ક્ષીર સમુદ્રના કાંઠાઓ ઉપર વનિતા સાથે વિહાર કરનાર તે શુક્રાચાર્યનો સત્યયુગનો અર્ધો કાળ શ્વેતદ્વીપના મનુષ્યો સાથે ચાલ્યો ગયો. આમ અનંત જગતની સૃષ્ટિને સર્જનાર તે શુક્રાચાર્ય મનોરથ માત્રથી ગંધર્વનગર જેવા સંકલ્પ વડે ઉદ્યાન લીલાની આવી વિશેષ રચનાઓ કરીને કાળની સામ્યતાને પામી ગયા. ત્યાર પછી તે શુક્રાચાર્ય ફરીથી તે હરિણના જેવા લોચનવાળી અપ્સરા સાથે ઇન્દ્રના નગરમાં સુખથી 32 યુગ સુધી રહ્યા. પછી પુણ્યનો ક્ષય થવાથી તે શુક્રાચાર્યનું દિવ્ય શરીર પતનના ભયથી ગળી ગયું અને તે પેલી માનીની અપ્સરા સાથે જ પૃથ્વી ઉપર પડ્યા. જેવી રીતે રણ સંગ્રામમાં હરાઈ ગયેલો શૂરવીર ચિંતાથી પરવશ થઈને પડે છે તેવી રીતે તેમના સમસ્ત અંગો કપાઈ ગયા છે. જેના સમસ્ત અંગો કપાઈ ગયા છે અને વિમાન વગેરે આનંદનું સાધન જેમનું હરાઈ ગયું છે એવા તે શુક્રાચાર્ય પૃથ્વી ઉપર પડ્યા. પાણીનું ઝરણ પથ્થર ઉપર પડવાથી જેમ તેના 100 વિભાગ થાય તેમ પૃથ્વી ઉપર પડેલા તે શુક્રાચાર્યનું શરીર દીર્ઘ ચિંતા સહિત 100 પ્રકારનું થયું. આ પ્રમાણે વિખાઈ ગયેલા દેહવાળા તે શુક્રાચાર્યના તથા અપ્સરાના દુઃખથી યુક્ત થયેલા જીવોએ માળા વિનાના પક્ષીઓની જેમ આકાશમાં પ્રવેશ કર્યો. ત્યાર પછી શુક્રાચાર્યના જીવે ચંદ્રકિરણથી થયેલા હિમપણાને પામીને શાલમાં પ્રવેશ કર્યો. પછી દશાર્ણ દેશના કોઈ બ્રાહ્મણે એ પાકેલા શાલનું ભોજન કર્યું. તેથી તેના વીર્યપણાને પામીને તે તેની સ્ત્રીના ગર્ભમાં રહ્યા. એ પ્રમાણે શુક્રાચાર્યનો દશાર્ણ દેશના બ્રાહ્મણને ઘેર પુત્ર રૂપે જન્મ થયો. ત્યાર પછી મુનિઓના સમાગમથી તે અનિંદિત ઈલાવૃત્ત ખંડમાં રહ્યા
અને ત્યાં 1 મન્વંતર સુધી તેમણે ઉગ્ર તપ કર્યું. હવે પૂર્વની અપ્સરા શાપને લીધે ઈલાવૃત્ત ખંડમાં મૃગની યોનિમાં જન્મી હતી. શુક્રાચાર્યનો તેની સાથે સમાગમ થયો, તેથી તેમને મનુષ્યની આકૃતિનો મૃગી પુત્ર થયો. તે પુત્રના સ્નેહથી ફરીથી તેમને મોહ થયો. તેથી આ મારા પુત્રને ધન મળે, આ મારો પુત્ર ગુણવાન થાય તથા તેનું આયુષ્ય વધે, એવી ચિંતાથી તેમણે તપ કરવાનો પણ ત્યાગ કર્યો. એવી રીતે તે પુત્રને માટે ભોગની ચિંતાને લીધે તે ધર્મની ચિંતાથી ભ્રષ્ટ થયા. તેથી તેમના આયુષ્યનો ક્ષય થયો. એટલે સર્પ જેમ પવનને ગળી જાય તેમ કાળ તેમને ગળી ગયો. એ પ્રમાણે ભોગની ચિંતા સહિત તેમનું મરણ થયું. તેથી તેમનો મદ્ર દેશના રાજાને ઘેર પુત્ર રૂપે જન્મ થયો અને પોતે રાજા થયા. આમ મદ્ર દેશમાં તેમણે ઘણા દિવસ સુધી શત્રુ વિનાનું ઉત્તમ રાજ્ય કર્યું. ત્યાર પછી જેમ કમળની પાસે હિમરૂપી વજ્ર આવે તેમ તેમને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થઈ. એટલે તેમણે તપ કરવાનો વિચાર કર્યો તથા તપની વાસના સાથે તેમનો મદ્રરાજ તરીકેનો દેહ પડી ગયો. આથી સમંગા નામની નદીના કાંઠા ઉપર રહેનારા એક તપસ્વી બ્રાહ્મણને ઘેર તેમનો તપસ્વી તરીકે જન્મ થયો. ત્યાં હિરામ મહાબુદ્ધિમાન તે બ્રાહ્મણે શાંતિથી રાગ દ્વેષનો ત્યાગ કરીને તે નદીને કાંઠે તપ કરવા માંડ્યું. એ પ્રમાણે તે ભૃગુનંદન શુક્રાચાર્ય પોતાના મનની વિવિધ પ્રકારની વાસનાને લીધે તે વાસના પ્રમાણે વિવિધ જન્મ દશા પામ્યા. આમ અનેક પ્રકારની શરીર પરંપરાનો અનુભવ કરીને અંતે તે સમંગા નામની નદીને કાંઠે દ્રઢ વૃક્ષની પેઠે સુખથી નિશ્ચળપણે તપ કરતા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શુક વિવિધ જન્માનુભવ નામનો સર્ગ 8મો સમાપ્ત. સર્ગ 9મો શુક્રાચાર્યનું મરણ. આ 9મા સર્ગમાં ભૃગુ ઋષિની પાસે રહેલો શુક્રાચાર્યનો દેહ મૃતતુલ્ય થઈ પડી ગયો તથા સુકાઈ ગયો એટલું વર્ણન કરવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, એ પ્રમાણે પોતાના પિતાની પાસે રહીને વિચાર કરતા શુક્રાચાર્યને ઘણા સંવત્સરનો લાંબો કાળ ચાલ્યો ગયો. ત્યાર પછી કેટલાક કાળે પવન ને તાપથી શિથિલ થઈ ગયેલો તેમનો દેહ મૂળમાંથી કપાઈ ગયેલા વૃક્ષની જેમ પૃથ્વી ઉપર પડી ગયો. ત્યારે વનમાં જેમ મૃગલો ફર્યા કરે છે તેમ તેમનું ચંચળ મન સ્વર્ગગમન આદિ અતિ વિચિત્ર દશાઓમાં ભમી રહ્યું. પછી ચક્રમાં પરોવેલું હોય તેમ તેમનું તે આકુળ મન ભોગની કલ્પનાથી ભ્રાંતિ પામીને તથા જન્મ મરણની પરંપરા પામીને અંતે સમંગા નામની નદીને કાંઠે વિશ્રાંતિ પામ્યો. એ પ્રમાણે શુક્રાચાર્યને પોતાના દેહની અપેક્ષા વિના અનંત વૃત્તાંતથી ગાઢ, કોમળ અને દ્રઢ સંસ્કૃતિ જન્મ મરણનો અનુભવ થયો. તે બુદ્ધિમાનનો મંદરાચળના શિખર ઉપર જે દેહ હતો તેમાં માત્ર ચામડા તથા હાડકાં જ બાકી રહ્યા અને તે તાપના વિસ્તારથી સુકાઈ ગયો હતો. ઓલા વાંસમાં પવન ભરાવાથી જેમ શબ્દ થાય છે તેમ તેમના દેહના છિદ્રમાં પવન ભરાવાથી ચિત્કાર શબ્દ થતો હતો. તેવા શબ્દ વડે કાકલી સ્વરથી દેહ જાણે અભિમાનજન્ય દુઃખનો ક્ષય થવાથી આનંદને લીધે ગાન કરતો હોય એમ જણાતું હતું. શુભ્ર વાદળાના જેવી ધોળી દાંતની પંક્તિ વડે તેમનો દેહ જાણે ભવાટવીમાં ભમેલા તેમના તુચ્છ મનને હસતો હતો. તેમના મુખરૂપી અરણ્યમાં જૂના કુવારૂપ નાક, આંખ તથા મુખના ખાડાની શોભા વડે તેમનો દેહ જાણે જગતનું સ્વાભાવિક શૂન્યપણું પ્રત્યક્ષ દર્શાવતો હતો. એ શરીર તાપથી તપેલું હતું, વર્ષાના જળથી સિંચાયેલું હતું અને જાણે પૂર્વજન્મના સ્મરણથી ચળકતા આંસુ ખેરવી રહ્યું હોય એવું જણાતું હતું. એ પ્રમાણે તેમનો દેહ ચંદ્ર તથા વાયુના વિલાસથી વનભૂમિમાં વિખાઈ ગયો હતો અને વર્ષા ઋતુમાં જળની ધારા પડવાથી તણાઈ રહ્યો હતો. ઝરણામાં રહેલા ધાતુના રાગે કરીને તે પર્વત તથા નદીના તટમાં રંગાઈ ગયો હતો અને દુષ્કર્મથી વૃક્ષ થઈ જાય તેવી રીતે તે પવનથી ઉડેલી ધૂળ વડે વૃક્ષ થઈ ગયો હતો.
સુકાયેલા લાકડાની જેમ વાયુથી ચલાયમાન થવાને લીધે ખખડતો હતો અને પવનના ચિત્કાર શબ્દથી વનમાં તપ કરતો હોય એમ જણાતો હતો. તેના વાંકા તથા સુકાઈ ગયેલા આંતરડાની તંત્રી ભયંકર શબ્દ કરતી હતી અને તે અલક્ષ્મી રૂપે રહ્યા હતા. તે દેહને ચર્મ માત્ર બાકી રહ્યું હતું અને તેનું ઉદર શૂન્ય રૂપે હતું. તેમના દેહની આવી સ્થિતિ થઈ હતી તો પણ તે પુણ્યાશ્રમ રાગ દ્વેષ વિનાનો હોવાથી તથા ભૃગુ ઋષિ મહાતપસ્વી હોવાથી પક્ષીઓ તેમના દેહનું ભક્ષણ કરી ગયા નહીં. એ પ્રમાણે યમ અને નિયમ વડે શુક્રાચાર્યે પોતાનું કલ્પિત શરીર દુર્બળ કરી નાખ્યું હતું અને એમનું ચિત્ત સમંગા નદીને કાંઠે તપતું હતું ત્યારે તેમનું પૂર્વનું શુક્ર શરીર તો પવનથી રાતું થઈ ગયું હતું અને તે પર્વતની મોટી શિલામાં લોટતું હતું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો ભાર્ગવ કલેવર વર્ણન નામનો સર્ગ 9મો સમાપ્ત. સર્ગ 10મો. શુક્રાચાર્યના મરણથી ભૃગુનો કાળ ઉપર ક્રોધ અને કાળે આપેલો આત્મબોધ. આ 10મા સર્ગમાં પુત્રનું શબ દેખી ભૃગુ ઋષિને કાળના ઉપર ક્રોધ થયો. તેથી કાળે આત્મવિદ્યાથી તેમને બોધ દીધો એટલી કથા કહેવાશે. વસિષ્ઠ બોલ્યા, ત્યાર પછી હે રામ, 1000 દિવ્ય વર્ષે પરમ સમર્થ ભૃગુ ઋષિ પરમાત્માનો બોધ થાય એવી સમાધિમાંથી વિરામ પામ્યા. ત્યારે તેમણે વિનયથી નમાવેલા મુખવાળા શ્રેષ્ઠ ગુણવાન અને પુણ્યની મૂર્તિ જેવા પોતાના પુત્ર શુક્રને ત્યાં જોયો નહીં. તેમણે તો ત્યાં પોતાની આગળ માત્ર એ પુત્રની કાયાનું પંજર જ જોયું. તે દુર્ભાગ્ય અને દરિદ્રતાની જાણે સાક્ષાત મૂર્તિ જેવું હતું. તાપથી સુકાઈ ગયેલા તેમના શરીરના છિદ્રમાં તેતર પક્ષી માળા બાંધીને રહેલા હતા અને સુકાઈ ગયેલા આંતરડાવાળી એમની ઉદરરૂપી ગુફાની છાયામાં દેડકાઓએ વિશ્રાંતિ લીધી હતી. તેમના નેત્રના ખાડામાં નવા કીડાએ પોતાના ઈંડા મૂક્યા હતા અને પડખાના હાડપિંજરમાં કોશેટો કરનારા કીડા રહેતા હતા. વરસાદની ધારાથી જેના આંતરડા ધોવાઈ ગયા છે તેવી સુકાઈ ગયેલી હાડકાની પંક્તિએ ઇષ્ટ તથા અનિષ્ટ ફળ આપનાર પૂર્વની વાસનાનું અનુકરણ કર્યું હતું. શિવલિંગ ઉપર કપૂર ચડાવવાથી જેવી ધોળાશ થાય તેવી તેમના માથાની ખોપરી ધોળી થઈ ગઈ હતી. તેમની ડોક સીધી હતી. તેમની અંદરની નસ સુકાઈ ગઈ હતી અને માત્ર હાડકાં તેમાં અવશેષ રહેલા હતા. તે લાંબી થઈ જાણે વાસનાને અનુસરી રહી હોય એમ જણાતું હતું. એના નાકની દાંડીમાંથી વરસાદની ધારા વડે તેનું માંસ છિન્ન ભિન્ન થઈ ગયું હતું અને તે ધોળી દાંડી મુખમંડળના મધ્ય ભાગની સીમા ધારણ કરીને રહી હતી. તેમની લાંબી કાંધ ઉપર મુખ ઊંચું થઈ રહ્યું હતું અને તે જાણે આકાશમાં ગયેલા પ્રાણને માટે ઊંચે જોઈ રહ્યું હોય એમ જણાતું હતું. તેમની 2 જાંઘ, 2 સાથળ, 2 ગોઠણ તથા 2 હાથો બમણા લાંબા થઈને પડ્યા હતા. આથી પરલોકના લાંબા માર્ગમાં જવાની બીકથી તે જાણે 8 દિશામાં પલાયન કરવાને નીકળ્યા હોય એમ જણાતું હતું. ખાલી સુકાઈ ગયેલું તથા ફક્ત ચામડું જ જેમાં બાકી રહેલું છે તેવું તેમનું પેટ શૂન્ય હોવાથી અજ્ઞાનીના હૃદયમાં રહેલી શૂન્યતા દર્શાવતું હોય એમ જણાતું હતું. એ પ્રમાણે દુઃખરૂપી હાથીને બાંધવાના સ્તંભરૂપ પોતાના પુત્રનું સુકાઈ ગયેલું શબ જોઈને ભૃગુ ઋષિ પૂર્વાપરનો વિચાર કર્યા વિના ઊભા થયા. તેના ઉપર દ્રષ્ટિ કરતા વાર જ અરે, આ મારો પુત્ર મરી ગયો છે કે શું એવો એમના મનમાં તર્ક આવ્યો. તેથી ભવિષ્યનો વિચાર કર્યા વિના પોતાના પુત્રને મરેલો જોઈને તેમને કાળ ઉપર અતિ ક્રોધ ઉત્પન્ન થયો. મારા પુત્રનું કાળે અકાળ મરણ કર્યું છે એમ ધારીને ભૃગુ ઋષિ ક્રોધથી કાળને શાપ આપવા તત્પર થયા. તે સમયે પ્રજાનો સંહાર કરનારો અરૂપી કાળ રૂપ ધારણ કરીને મુનિની પાસે હાજર થયો. તેણે ખડગ તથા પાશ ધારણ કર્યા હતા અને કુંડળ તથા કવચથી તે યુક્ત હતો. 12 માસ રૂપી તેના 12 હાથ હતા. 6 ઋતુરૂપી તેને 6 મુખ હતા અને કિંકરની કેટલીક સેનાથી તે વીંટાયેલો હતો. તેના શરીરમાંથી જ્વાળાનો સમૂહ નીકળતો હતો
તેથી આકાશમાં પ્રફુલ્લિત કેસુડાના ઝાડવાળા પર્વતની શોભા થઈ રહી હતી. તેના હાથમાં રહેલા ત્રિશૂળમાંથી નીકળેલા તેજના કુંડાળા વડે સોનાના કુંડળની પેઠે દિશાઓ શોભતી હતી. તેના શ્વાસના વાયુથી પર્વતના શિખર ખરી ગયા હતા અને જાણે હિંડોળામાં બેઠા હોય તેમ તેઓ ચલાયમાન થવા લાગ્યા, પડવા લાગ્યા અને ફરવા માંડ્યા. તેના ખડગ મંડળમાંના પ્રકાશથી સૂર્યબિંબ શામ થઈ ગયું હતું અને કલ્પ સમયે બળી ગયેલા જગતના ધુમાડાથી આકુળ થાય તેવી રીતે તે આકુળ થયું હતું. ત્યાર પછી હે મહાબાહો, ક્રોધ પામેલા મહામુનિની પાસે આવીને કાળે કલ્પ સમયે ક્ષોભ પામેલા સમુદ્રના જેવા ગંભીર વચનથી સાંત્વના કરીને નીચે પ્રમાણે કહ્યું: હે મુનિ, લોકની સ્થિતિને જાણનાર તથા પર અપરને જોનાર મહાત્માઓ અન્યના અપરાધરૂપ નિમિત્ત હોય તો પણ મોહ પામતા નથી. હે મુનિ, લોકની સ્થિતિને જાણનાર તથા પર અપરને જોનાર મહાત્માઓ અન્યના અપરાધરૂપ નિમિત્ત હોય તો પણ મોહ પામતા નથી, તો નિમિત્ત વિના તો તેઓ કેમ જ મોહ પામે? તમે અનંત તપ કરનાર બ્રાહ્મણ છો અને અમે નિયતિનું પાલન કરનાર છીએ, તેથી તમે પૂજ્ય છો એમ માની હું તમારી પૂજા કરું છું, પણ તમારા શાપ વગેરેના ભયથી હું તમારી પૂજા કરું છું એમ તમે સમજશો નહીં. માટે હે અબુદ્ધ, મને શાપ દઈને તમે તમારા તપનો નાશ કરો નહીં. તમે અનંત તપ કરનાર બ્રાહ્મણ છો અને અમે નિયતિનું પાલન કરનાર છીએ, તેથી તમે પૂજ્ય છો એમ માની હું તમારી પૂજા કરું છું, પણ તમારા શાપ વગેરેના ભયથી હું તમારી પૂજા કરું છું એમ તમે સમજશો નહીં. માટે હે અબુદ્ધ, મને શાપ દઈને તમે તમારા તપનો નાશ કરો નહીં. કલ્પકાળના મોટા અગ્નિથી મારો નાશ થયો નથી, તો તમે મને શાપથી કેમ બાળી શકશો? મેં બ્રહ્માંડની કેટલીય પંક્તિનો નાશ કર્યો છે, કોટી રુદ્રને હું ગળી ગયો છું અને અસંખ્ય વિષ્ણુનું પણ મેં ભક્ષણ કર્યું છે. તો હે મુનિ, અમે કયે સ્થળે સમર્થ નથી થયા? હે બ્રહ્મન, અમે ભોગતા છીએ તથા તમે અને બીજાઓ અમારું ભોજન છો. આ પ્રમાણે એકબીજાની ઈચ્છા તથા દ્વેષ વિના સ્વાભાવિક મર્યાદા રહી છે. અગ્નિની શિખા પોતાની મેળે જ ઊંચી જાય છે, જળ નીચા પ્રદેશમાં જાય છે, ભોજન ભોગતા પાસે જાય છે અને સૃષ્ટિ અંત કરનાર કાળ પાસે પોતાની મેળે જ જાય છે. આ સમગ્ર જગત મારા ભોજન રૂપે જ કલ્પેલું છે, કારણ કે પરમાત્મા પોતે જગત રૂપે પ્રકાશ પામે છે અને પોતે જ તેનો સંહાર કરે છે. કલંક વિનાનો પરમાત્મા પોતે જ જગત રૂપે પ્રકાશ પામે છે અને પોતે જ તેનો સંહાર કરે છે. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ કરતા નથી, તેમ ભોગતા પણ નથી. અને કલંક વિનાની દ્રષ્ટિથી વિચાર કરતા તાત્વિક દ્રષ્ટિથી કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ કરતા પણ નથી, તેમ ખોવાઈ જાય. તમારા મનથી બોલવા જાવ, તમારી ધારણા નથી અને તમારા મનથી બોલવા જાવ. મેન શબ્દ તાત્વિક છે. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા. કલંક વિનાની દ્રષ્ટિથી એટલે આખો સ્પિરિટ પાતળો પડી જાય, ડાયલ્યુટ થઈ જાય. અને તાત્વિક એમ કહ્યું એટલે ઘન. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ કરતા પણ નથી, કોઈ ભોગતા પણ નથી. મૂળ જોયા વગર પોતાની મેળે બોલવા જાવ એટલે ખોટું પડે. તાત્વિક એક અક્ષરમાં બધું આવી જાય. તત્વ એટલે પરમાત્મા, અને બીજું કોઈ નહીં, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ થતું નથી. જો હે સો હે. કલંક વિનાની, કલંક એટલે ભ્રાંતિ, મોહ, કલ્પના, અવિદ્યા, અજ્ઞાન, માયા, અવિવેક, અવિચાર, તર્ક, સંશય, શંકા, વહેમ, અંધશ્રદ્ધા, એ કલંક એ છે જ નહીં. પરમાત્મામાં કલંક છે જ નહીં.
કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એટલે એવી કલંક વિનાની, એટલે ભ્રાંતિ વિનાની, કલ્પના વિનાની, મોહ વિનાની, માયા વિનાની, અવિદ્યા અજ્ઞાન વિનાની તાત્વિક દ્રષ્ટિ, એટલે પરમાત્મા દ્રષ્ટિ. તત્વ એટલે પરમાત્મા, બીજું કોઈ નહીં, બીજું કાંઈ નહીં, બીજું કાંઈ થતું નથી. એટલે કોઈને મોહ હોય કે હું છું ને મારું છે, તે ભ્રાંતિ છે, એ અજ્ઞાન છે, એને નાશવંત છે. અસત અસાર દુઃખ છે, મિથ્યા નાશવંત છે, સ્વપ્ન જેવું અને મૃગ તૃષ્ણાના જળ જેવું છે, મૃગ જળ જેવું, ઝાંઝવાના જળ જેવું છે, કાંઈ છે જ નહીં. એટલે એવો માણસ પરમાત્માને અનુભવી શકતો નથી. પરમાત્મા શબ્દ બોલે ખાલી ઉપર ચલું, અનુભવી ન શકે. જેને એમ લાગે કે હું છું ને મારું છું, મારું છે, તો એ અવિનાશી પરમાત્માને અનુભવી શકતો નથી. બોલી શકે પણ એ શબ્દ કલ્પના છે, શબ્દ કલ્પિત છે, શબ્દ સાચો નથી, પોતે સાચો નથી, અને પરમાત્મા શબ્દ સાચો નથી. પણ એ અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. તાત્વિક દ્રષ્ટિ, કલંક વિનાની, કલંક એટલે અજ્ઞાન વિનાની તાત્વિક દ્રષ્ટિ, એટલે પરમાત્મા દ્રષ્ટિ. એટલે કેવી પરમાત્મા દ્રષ્ટિ? તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. અને આ હું કાંઈ નથી, ને આ જગતે કાંઈ નથી, અને હું મારું કાંઈ નથી, ને આ રાગ દ્વેષે કાંઈ નથી, આ દેખાદેખી ચર્ચા ચર્ચે કાંઈ નથી, આ સ્ત્રી પુરુષે કાંઈ નથી, આ ઘર અને ધન ને પ્રજા ને પ્રજાની પ્રજાએ કાંઈ નથી, આ વાહન ને સોનું ને મકાન ને દુકાન ને આ ભણતર ને ગણતર આ કાંઈ નથી, કાંઈ છે જ નહીં, કાંઈ થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. અને કેવળ 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 આકાશથી પણ મોટો આખો અનંત પ્રકાશ છે, આકાશથી પણ મોટો આખો ચૈતન્ય પ્રકાશ છે, આકાશથી પણ મોટો આખો કેવળ પ્રકાશ છે. એમાં આકાશે નથી અને આકાશમાં રહેલો આ જગતે નથી. અને આ બધું જ ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય ભરપૂર છે, શુદ્ધ ચૈતન્ય ઘન છે. પણ જેનામાં અહંકાર હોય અને જેને બસ હું જ છું ને આ જ મારું છે, તો એને 8-10 મણ લાકડા રાહ જુએ, 8-10 મણ લાકડા રાહ જુએ, બાકી એનું કોઈ નથી ને એનું કાંઈ નથી, એને કાંઈ મળતું નથી. એટલે ધોબી કા કૂદતા નહીં, ઘર કા નહીં ઘાટકા, નહીં પરમાત્મામાં કે નહીં માયામાં. કારણ કે માયા કાંઈ નથી અને પરમાત્મા શબ્દ નથી, એ તો પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિમાં કોઈ કરતાય નથી, એટલે કોઈ જન્મતું નથી ને કોઈ મળતું નથી, કોઈ જન્માડતું નથી ને કોઈ મારતું નથી. એ બધી ભ્રાંતિ, સ્વપ્ના જેવું ને ઝાંઝવાના જળ જેવું. તાત્વિક એમને વાંચી જાઓ અને પછી પોતાના અંદરથી શબ્દ ખાઈ જાઓ મૂળ, અને પોતાના ભ્રાંતિથી બોલો, એ જ્ઞાન નથી. તાત્વિક તાત્વિક તાત્વિક, બીજું કાંઈ છે જ નહીં. તત્વ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. એ અનંત પ્રકાશ છે, અનંત આનંદ છે, અનંત શાંતિ છે. આ કાળ છે એ પરમાત્મા પોતે જ છે. અને ભૃગુને ઉપદેશ આપે કે અમે કાંઈ તમારાથી બીતા નથી, તમારા સાપથી, તમારા જેવા તો અમે કરોડો ગળી ગયા છીએ. આ બધા બ્રહ્મા વિષ્ણુ મહેશને અમે ગળી ગયા છીએ. મહાકાલ અમે ગયા હતા, મહાકાલેશ્વર. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ કરતા નથી, તેમ ભોગતા પણ નથી. અને કલંકવાળી અજ્ઞાની દ્રષ્ટિથી વિચાર કરતા ઘણા કરતા છે. પણ હે બ્રહ્મ, કલંકવાળી અજ્ઞાન દ્રષ્ટિથી આ હું કરું છું અને આ થાય છે, આમ બધું હું જાણું છું, એ અજ્ઞાન. હું કાંઈ છે જ નહીં અને મારું કાંઈ છે જ નહીં. પરમાત્મા જ હોલ એન્ડ સોલ, ઓલ ઇન ઓલ છે. એ જ અત્યારે મહાકાળ તરીકે ભૃગુને પ્રસન્ન કરે. ભૃગુ સાપ બાબતે એટલે મારા પુત્રનો સંવાદ ના કર્યો, પણ પેલો તો કલ્પનાથી અપ્સરા સાથે સ્વર્ગમાં ગયો ને ઘણા જન્મો ભોગ્યા. પછી એ સમંગા નદી તીરે બ્રાહ્મણ થયો ને વાસુદેવ નામનો તપ કરે છે મનથી. આ બધી મનની કલ્પના છે. આ બધું છે એ મનની કલ્પના છે. આ દેખાય છે અત્યારે, આ બધું મનની કલ્પના છે અને બધું ભ્રાંતિ છે, મોહ છે, અવિદ્યા જ્ઞાન માયા છે, અવિવેક અવિચાર છે. પણ તત્વબોધ લીધો નહીં અને બસ હું મારુંમાં મરી ગયા. એટલે ન આઈના રહ્યા ન ન્યાના રહ્યા. કાઢ્યા પછી કોઈ નામે લેતું નથી. હવે તો જતા રહ્યા.
કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિ પણ એટલો જ સ્વાર્થ હોય છે, એટલો જ પ્રપંચ હોય છે. ના સારા હતા, આપણે માટે બધું મૂકી ગયા છે, ભલે શાંતિથી મરી ગયા. પાછું એનું કાંઈ ન હોય, એ ગયા એનું કાંઈ ન હોય, પણ આપણે માટે બધું મૂકી ગયા. કોઈને કાંઈ કોઈને માટે હોતું જ નહીં, કારણ કે આ બધો મોહ જ છે. આસક્તિ, વાસના, રાગ, આ કાંઈ હોતું જ નથી. ખાલી મોટા મોટા શબ્દો બોલવાના, ગુરુ ને પરમાત્મા ને, પણ એ કાંઈ હોતું નથી. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ કરતા નથી તેમ ભોગતા પણ નથી, અને કલંકવાળી અજ્ઞાની દ્રષ્ટિથી વિચાર કરતા ઘણા કરતા છે. પણ હે બ્રહ્મન, જેને તત્વનો સાક્ષાત્કાર થયો નથી તેણે જ માત્ર કર્તાનું કર્તાપણું તથા અકર્તાપણું કલ્પેલું છે, પણ જેને તત્વજ્ઞાન છે તેને કર્તા તથા અકર્તાપણું નથી. કલંક વિનાની તાત્વિક દ્રષ્ટિથી વિચાર કરતા કોઈ કરતા નથી તેમ ભોગતા પણ નથી, અને કલંકવાળી અજ્ઞાની દ્રષ્ટિથી વિચાર કરતા ઘણા કરતા છે. પણ હે બ્રહ્મન, જેને તત્વનો સાક્ષાત્કાર થયો નથી તેણે જ માત્ર કર્તાનું કર્તાપણું તથા અકર્તાપણું કલ્પેલું છે, પણ જેને તત્વજ્ઞાન છે તેને કર્તા તથા અકર્તાપણું નથી. વૃક્ષના સમૂહમાં પુષ્પો તથા ભુવનોમાં પ્રાણી માત્ર પોતાની મેળે આવે છે તથા જાય છે, અને તેના નામ વગેરે કલ્પાય છે. પાણીમાં રહેલા ચંદ્રબિંબના ચલનમાં કર્તાપણું તથા અકર્તાપણું સત્ય નથી તેમ પાણીમાં રહેલા ચંદ્રબિંબના ચલનમાં કર્તાપણું તથા અકર્તાપણું સત્ય નથી તેમ અસત્ય પણ નથી. એવી રીતે સૃષ્ટિમાં કાળનું કર્તાપણું તથા અકર્તાપણું સમજવાનું છે. રજ્જુમાં સર્પની કલ્પના કરે તેવી રીતે મન મિથ્યા ભ્રમરૂપી ભોગમાં કર્તાપણાની તથા અકર્તાપણાની કલ્પના કરે છે. રજ્જુમાં સર્પની કલ્પના કરે તેવી રીતે મન મિથ્યા ભ્રમરૂપી ભોગમાં કર્તાપણાની તથા અકર્તાપણાની કલ્પના કરે છે. માટે હે મુનિ, ત્યાં અટકવાનું નથી, ત્યાં કન્ટિન્યુઅસ હોવું જોઈએ. મિથ્યા ભ્રમરૂપી અટકાય નહીં, મિથ્યા ભ્રમરૂપી ભોગમાં ત્યાં અટકાય નહીં, એની કન્ટિન્યુટી, એની એકરસતા હોવી જોઈએ. મિથ્યા ભ્રમરૂપી ભોગમાં, મિથ્યા ભ્રમરૂપી પછી અટકાય નહીં, મિથ્યા ભ્રમરૂપી ભોગમાં જેનું કર્તાપણું અને અકર્તાપણું છે એ અજ્ઞાન છે. મિથ્યા ભ્રમરૂપી પછી અટકાય નહીં, એ ભોગમાં સાથે લેવું પડે. એ તો બોધની એકવાક્યતા ન થાય, બોધ તૂટે. આ બધું ભણવામાં નથી આવતું, ગુરુને ચોપડામાં નથી આવતું. રજ્જુમાં સર્પ ગુરુને બૈરા છોકરા હોય, પૈસા હોય, મોહ હોય, બધું હોય. એટલે પછી ચેલા એવા જ ગુરુને શોધે. અને જે બધો મોહ હોય, બૈરા છોકરાને ઘર ને મોહ માયા હોય, એટલે એ ગુરુ એવો હોય એટલે ચેલા એવા જ હોય. લોભી ગુરુ और लालचो चेला, दोनों नरक में ठेलम ठेला. રજ્જુમાં સર્પની કલ્પના કરે તેવી રીતે મન મિથ્યા ભ્રમરૂપી ભોગમાં કર્તાપણાની તથા અકર્તાપણાની કલ્પના કરે છે. માટે હે મુનિ, તમે આકુળ થઈને અપરાધ ભોગમાં એટલે બધું આવી ગયું. આ સ્ત્રી ને પુરુષ ને પ્રજા ને પ્રજાની પ્રજા ને ઘર ને ધન ને આ પ્રોપર્ટી ને આ જમીન જાયદાદ ને સોનું ને વાહન ને આ મકાન ને દુકાન ને આ ભણતર ગણતર ને ધંધા ને નોકરા ને આ છોકરા ને આ બધું આ ભોગમાં બધું રજ્જુમાં સર્પ ભ્રમ, અંધારામાં દોડીમાં સર્પનો ભ્રમ થાય છે. એવી રીતે આ બધો જે ભોગનો ભ્રમ છે એમાં આ હું કરું છું ને આ ભોગવું છું ને આ બધો ભ્રમ થાય. દોરડીમાં સર્પ ભ્રમની જેમ ભોગ ભોગ ભોગરૂપી ભ્રમ. આ બધા ભોગ લાગ્યા, એ અમારો તો ભોગ લાગ્યા, પણ તે લગાડ્યા છે, લાગ્યા નથી.
તે જાતે લગાડ્યા, તારી વાસના કરીને લગાડ્યા. તો વાસના કાઢ નાખ તો કોઈ ભોગ નથી ને કોઈ ભ્રમ નથી. આ બાજો ટુકડો બેહી ગયો કુળો દબાવીને, તે બીજો બેહાડવા આવ્યો હતો ત્યારે પેલા જન્મ્યો ત્યારે બૈરી હતી અને મરી ગયા પછી બૈરી છે, તો વચમાં ક્યાંથી ઘૂસી ગયો ગંદી ગટર? અને ના અમારે સારું છે. પેલા એકબીજાને કે તમારે સારું છે, તમારે સારું. એટલે હાલા પરપોટા થયા નથી ને ફૂટ્યા નથી. આ 8-10 લાકડા રાહ જોઈ તારી. આમ સીધે સીધો નીકળી જા, નહીં તો આડો કાઢશે. રજ્જુમાં સર્પની કલ્પના કરે તેવી રીતે મન મિથ્યા ભ્રમરૂપી ભોગમાં કર્તાપણાની તથા અકર્તાપણાની કલ્પના કરે છે. માટે હે મુનિ, આ મેં કર્યું, આ મેં ભોગવ્યું, આ મેં કર્યું, આ મેં ભોગવ્યું, આ મેં કર્યું, આ મેં ભોગવ્યું. આ ભોગ ભ્રાંતિ. માટે હે મુનિ, તમે આકુળ થઈને અપરાધ વિના મારા ઉપર ક્રોધ કરો નહીં. આપત્તિનો એવો જ ક્રમ છે. માટે તમે સત્ય વસ્તુનો વિચાર કરો. અમે ભ્રાંતિથી કલ્પિત નામ તથા પૂજામાં પ્રીતિવાળા નથી. તેમ અમે ભ્રાંતિથી કલ્પિત નામ તથા પૂજામાં પ્રીતિવાળા નથી. કલ્પિત નામ અને કલ્પિત પૂજા, દેવ ને ગુરુ ને ઈષ્ટ, કલ્પિત નામ અને કલ્પિત પૂજા. કલ્પિત કલ્પનાની પૂજા ને પૂજા માને છે, એવા અમે નથી. અમે કલ્પિત નામ, સમજ્યા છે કે નહીં, અને કલ્પિત રૂપ એની પૂજાવાળા નથી. આપણે દેવગુરુ ઈષ્ટની પૂજા કરે છે એ કલ્પિત છે, એ કાંઈ નથી. પણ છે બધું કલ્પનાનું જ કર્યું છે, એટલે કલ્પનામાં બધી કલ્પના પછી ગુરુની કલ્પના ને છેલ્લાની એ કલ્પના. બધું એમ બોલવાનું ખાલી શબ્દોમાં. આપણે તો બધું થઈ ગયું, ગુરુ કરે એટલે બધું થઈ ગયું. પછી કરતો હું હોય અને બતાડતો હું હોય, અંદર હું હોય અને બહાર હું હોય, એટલે શાંતિ જ ન હોય. ક્યાંથી હોય? ભ્રાંતિમાં શાંતિ ન હોય અને શાંતિમાં ભ્રાંતિ ન હોય. માટે તમે સત્ય વસ્તુનો વિચાર કરો. અમે ભ્રાંતિથી સત્ય વસ્તુ કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. આ બધું જગત સત્ય નથી. આ અસત અસાર અને દુઃખ છે, મિથ્યા અને નાશવંત છે, અને સ્વપ્ન જેવું અને મૃગતૃષ્ણાના જળ જેવું, એટલે ઝાંઝવાના જળ જેવું છે. ખાલી ભ્રાંતિથી દેખાય છે, પણ અજ્ઞાનમાં દેખાય છે, મોહમાં માયામાં દેખાય છે. જેને જ્ઞાન થાય, તત્વજ્ઞાન થાય, એને પરમાત્મા જ અનુભવાય છે. એને અહંકારે નથી હોતો અને જગતે નથી હોતું અને હું મારું નથી હોતું અને રાગદ્વેષે નથી હોતા. અને આવું બધું ભર્યું હોય અને ખાલી પરમાત્મા બોલે એટલે કાંઈ પરમાત્મા અનુભવાતા નથી. જેનામાં આ અજ્ઞાન ભ્રાંતિ ન હોય, મોહ માયા ન હોય, ભોગ વાસના ન હોય, તો એ પરમાત્માને અનુભવે. જેનામાં બધું કચર પટ્ટી ભરી હોય, કચરા પેટી, એ તો ખાલી બોલે જ છે, એ કાંઈ અનુભવાય નહીં. અને પરમાત્મા રહ્યા હોય તો આ બધી કચરા પેટી ન હોય, અને કચરા પેટી રહી હોય તો પરમાત્મા ન હોય. માટે તમે સત્ય વસ્તુનો વિચાર કરો. અમે ભ્રાંતિથી કલ્પિત નામ તથા પૂજામાં પ્રીતિવાળા નથી. તેમ અભિમાન વડે વશ પણ થયેલા નથી. આ હું તમારી પાસે આવ્યો છું તે માત્ર તમે તપસ્વી છો અને માન્ય છો એમ ધારીને આવ્યો છું. જગતની મર્યાદાનું પાલન કરનાર પરમેશ્વરની ઈચ્છારૂપી નિયતિના પરવશપણાથી ડાયા માણસો વ્યવહારની ઈચ્છારૂપી નિયતિને અનુસરી રહ્યા છે. માટે વ્યવહારમાં ચતુર માણસે અવશ્ય કર્તવ્ય કર્મ કરવું. તેથી તમે તમોગુણની વૃત્તિનો આશ્રય કરીને તેનો નાશ કરો નહીં. જ્ઞાનરૂપી દ્રષ્ટિ ક્યાં, મહત્વ ક્યાં અને ધીરતા ક્યાં? માટે જ્ઞાનીના સર્વ પ્રસિદ્ધ માર્ગમાં પણ તમે અંધની જેમ કેમ મોહ પામો છો? માટે જ્ઞાનીના સર્વ પ્રસિદ્ધ માર્ગમાં પણ તમે અંધની જેમ કેમ જ્ઞાનનું લ્યો, પેલે જે રેફરન્સ લ્યો હા એ ખાઈ ગયા.
જગતની મર્યાદાનું પાલન કરનાર પરમેશ્વરની ઈચ્છારૂપી નિયતિના પરવશપણાથી ડાયા માણસો વ્યવહારની ઈચ્છારૂપી નિયતિને અનુસરી રહ્યા છે. માટે વ્યવહારમાં ચતુર માણસે અવશ્ય કર્તવ્ય કર્મ કરવું. તેથી તમે તમોગુણની વૃત્તિનો આશ્રય કરીને તેનો નાશ કરો નહીં. જ્ઞાનરૂપી દ્રષ્ટિ ક્યાં, મહત્વ ક્યાં અને ધીરતા ક્યાં? માટે જ્ઞાનીના સર્વ પ્રસિદ્ધ માર્ગમાં પણ તમે અંધની જેમ કેમ મોહ પામો છો? અંધની જેમ. એ છેલ્લું ફરીથી. જ્ઞાનની માટે જ્ઞાનીના સર્વ પ્રસિદ્ધ માર્ગમાં પણ તમે અંધની જેમ કેમ મોહ પામો છો? હે મુનિ, તમે પોતાના કર્મફળના પાકથી ઉત્પન્ન થયેલી દશાનો વિચાર કરતા નથી અને સર્વજ્ઞ છતાં તમે મનુષ્યની જેમ મને વૃથા શાપ દેવાની કેમ ઈચ્છા કરો છો? હે મુનિ, દેહધારી મનુષ્ય માત્રને 2 પ્રકારનું શરીર છે તે તમે કેમ જાણતા નથી? માણસ માત્રને એક પ્રસિદ્ધ દેહરૂપી શરીર છે અને બીજું મનરૂપી શરીર છે. તેમાં દેહ જડ છે અને તેનો થોડા નિમિત્તથી પણ નાશ થાય છે, અને મન સ્થાયી મોક્ષ સુધી રહેનારું છે અને તે ક્રોધ વગેરેથી પીડા પામે છે. ચતુર સારથી જેવી રીતે રથનું વહન કરે છે તેવી રીતે અંતરમાં વ્યાપાર કરનાર મન સ્નેહથી દેહરૂપી રથનું વહન કરે છે. બાળક જેવી રીતે કાદવના પુરુષની કલ્પના કરે છે તેવી રીતે મન દેહાંતર વિષયનો સંકલ્પ કરે છે અને પૂર્વસિદ્ધ દેહનો નાશ કરે છે. ચિત્ત છે તે જ પુરુષ છે, માટે ચિત્તે કરેલું તે જ કરેલું કહેવાય. અસત સંકલ્પની કલ્પનાથી ચિત્તને બંધન થાય છે તથા કલ્પનાનો ત્યાગ થવાથી ચિત્ત મુક્ત થાય છે. અસત સંકલ્પની કલ્પનાથી ચિત્તને બંધન થાય છે તથા કલ્પનાનો ત્યાગ કરવાથી ચિત્ત મુક્ત થાય છે. અસત સંકલ્પની કલ્પનાથી ચિત્તને બંધન થાય છે તથા કલ્પનાનો ત્યાગ કરવાથી ચિત્ત મુક્ત થાય છે. આ દેહ છે, આ અંગ છે તથા આ મસ્તક છે, એવી રીતે અતિ વિકારવાળું મન જ કલ્પના કરે છે. મન પોતે નિશ્ચયપણાથી આ દેહ છે, આ અંગ છે તથા આ મસ્તક છે, એવી રીતે અતિ વિકારવાળું મન જ કલ્પના કરે છે. એવી રીતે અતિ વિકારવાળું મન એવી રીતે અતિ વિકારવાળું મન જ કલ્પના કરે છે. ભ્રાંતિવાળું, મોહવાળું, અજ્ઞાનવાળું મન કલ્પના કરે છે કે હું આ દેહ છું. મન પોતે નિશ્ચયપણાથી એક જીવમાંથી બીજા જીવપણાને પામે છે. એ પ્રમાણે અહંકારથી મન પોતે અનેકપણાને પામે છે. બીજા પાર્થિવ શરીર છે નહીં તો પણ મન દેહની વાસનાએ કરીને પોતાની ઈચ્છાથી બીજા પાર્થિવ શરીરોને જુએ છે. આ પ્રમાણે કલ્પના કરનારું મન જ્યારે સત્ય પરમાત્માનો વિચાર કરે છે ત્યારે શરીરની ભાવનાનો ત્યાગ કરીને પરમ નિવૃત્તિ પામે છે. આ પ્રમાણે કલ્પના કરનારું મન જ્યારે સત્ય પરમાત્માનો વિચાર કરે છે ત્યારે શરીરની ભાવનાનો ત્યાગ કરીને પરમ નિવૃત્તિ પામે છે. આ પ્રમાણે કલ્પના કરનારું મન જ્યારે સત્ય પરમાત્માનો વિચાર કરે છે ત્યારે શરીરની ભાવનાનો ત્યાગ કરીને પરમ નિવૃત્તિ પામે છે. તમે જ્યારે સમાધિમાં હતા ત્યારે આ તમારા પુત્રનું મન પોતાના મનોરથના માર્ગ દ્વારા ઘણે દૂર ચાલ્યું ગયું. માળામાંથી ઉડીને પક્ષી આકાશમાં જાય તેવી રીતે તમારા પુત્રનું મન આ દ્રશ્યમાન દેહનો મંદર પર્વતમાં ત્યાગ કરીને ઇન્દ્રલોકમાં ગયું. હે મુનિ, જેમ ભ્રમર કમલિનીનું સેવન કરે તેમ ત્યાં ગયા પછી મંદાર વૃક્ષની કુંજમાં, પારિજાત વૃક્ષની તળે, નંદનવનમાં અને લોકપાલના નગરમાં 32 યુગ સુધી એ મહાતેજસ્વીએ વિશ્વાચી નામની અપ્સરાનું સેવન કર્યું. ત્યાર પછી રાત્રિના ઝાકળનો ક્ષય થાય તેમ તીવ્ર વેગથી થયેલા સંકલ્પને લીધે તેના કલ્પિત પુણ્યનો ક્ષય થયો. એટલે પુષ્પના આભરણો કરમાઈ ગયા
અવયવનો ઉલ્લાસ ખિન્ન થઈ ગયો અને પાકેલું ફળ પૃથ્વી પર પડે તેવી રીતે પેલી અપ્સરા સહિત તે પૃથ્વી ઉપર પતન પામ્યો. એ પ્રમાણે દેવતાના શરીરનો ત્યાગ કરીને ભૂતાકાશમાં પ્રાપ્ત થયા પછી તેણે પૃથ્વીમાં જન્મ ધારણ કર્યો. પ્રથમ દશાર્ણ દેશમાં બ્રાહ્મણને ઘેર તેનો જન્મ થયો. ત્યાર પછી તે કૌશલ દેશમાં રાજા થયો. નીચે ટાંચ છે. શુક્રાચાર્યના રાજા, પારધી તથા હંસ વગેરે અવતાર પ્રથમ લખ્યા નથી, તો પણ અહીં લખ્યા છે તે પરથી અવતાર થયા છે એમ સમજવાનું છે. ત્યાર પછી તે કૌશલ દેશમાં રાજા થયો. ત્યાર પછી તે પારધી થયો અને ત્યાર પછી તે ત્રિપથગા નદીને કાંઠે હંસની યોનિમાં જન્મ્યો. પછી તે સૂર્યવંશમાં પૌંડ્ર નામનો રાજા થયો અને પછી તે સૌર તથા શાલ્વ દેશમાં બીજા મંત્રને ઉપદેશ કરનાર થયો. બીજાને મંત્રનો ઉપદેશ કરનાર થયો. ત્યાર પછી એક કલ્પ સુધી વિદ્યાધરની યોનિમાં તેનો જન્મ રહ્યો. ત્યાર પછી પાછો બ્રાહ્મણને ઘેર તેનો જન્મ થયો. પછી તે મદ્ર દેશમાં રાજા થયો અને ત્યાર પછી તે સમંગા નામની નદીને કાંઠે તપસ્વી બ્રાહ્મણને ઘેર જન્મ્યો અને તેનું વાસુદેવ નામ પડ્યું. એ ઉપરાંત તેની વાસનાને લીધે બીજી કેટલીક વિષમ તથા વિચિત્ર યોનિમાં પણ તેનો જન્મ થયો હતો. વિંધ્યાચળમાં તથા કૈકટ દેશમાં તે ભીલ થયો હતો. સૌવીર, હાલમાં કચ્છ, સૌવીર દેશમાં તે રાજા થયો હતો અને ત્રિગર્ત, હાલમાં પંજાબ, ત્રિગર્ત દેશમાં તે ગધેડો થયો હતો. કિરાત દેશમાં તેનો વાંસની ઝાડીમાં જન્મ થયો હતો. ચીન દેશમાં તેને હરણની યોનિમાં અવતાર લીધો હતો. તાલના વૃક્ષની નીચે તે સર્પ રૂપે ઉત્પન્ન થયો હતો અને તમાલના ઝાડ નીચે તે વનનો કુકડો થયો હતો. પ્રથમ જ્યારે તે મંત્રને જાણનાર થયો હતો ત્યારે વિદ્યાધરના નગરની પ્રાપ્તિ થાય એવી વિદ્યાનો તેણે જપ કર્યો હતો. તેથી હે બ્રહ્મન, તેનો વિદ્યાધરની યોનિમાં જન્મ થયો હતો. તે સમયે તે હાર, કુંડળ તથા મુકુટથી તેમજ પોતાની લીલાથી સ્ત્રીઓને આનંદ ઉપજાવનાર હતો. આથી નાયિકા રૂપી કમલિનીનો સૂર્ય હોય અને કામદેવની બીજી મૂર્તિ હોય તેવી રીતે તે વિદ્યાધરની સ્ત્રીઓને પ્રિય હતો તેમજ ગંધર્વનગરના ભૂષણ રૂપ હતો. એ પ્રમાણે એક કલ્પ સુધી તે વિદ્યાધર રહ્યો. ત્યાર પછી કલ્પ સમયે જ્યારે 12 સૂર્યોનો સાથે ઉદય થયો ત્યારે પતંગ અગ્નિમાં ભસ્મ થઈ જાય તેવી રીતે તે સૂર્યના કિરણથી ભસ્મ થઈ ગયો. પછી માળા વિનાની પક્ષીની જેમ આકાશમાં ભમે તેમ તેની વાસના જગતના નિર્માણ રહિત વિસ્તારવાળા આકાશમાં ભમવા લાગી. ત્યાર પછી બ્રહ્માની રાત્રિ સમાપ્ત થઈ ત્યારે વિચિત્ર આરંભ કરનાર સંસારની રચનાનો પ્રારંભ થયો. તેમાં એ તમારા પુત્ર શુક્રાચાર્યની વાસના ચલાયમાન થઈ બ્રાહ્મણપણાને પામી. તેથી આજ સત્યયુગમાં પૃથ્વીમાં બ્રાહ્મણને ઘેર તેનો જન્મ થયો છે. હે મુનિ, તેનું વાસુદેવ એવું નામ છે. તે બુદ્ધિમાનોના સમૂહમાં જન્મ્યો છે અને તેણે સમગ્ર શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે. હે મહામુનિ, આ પ્રમાણે તમારો પુત્ર શુક્ર એક કલ્પ સુધી વિદ્યાધરપણું ભોગવીને બ્રાહ્મણની યોનિમાં જન્મ્યો છે અને હમણાં તે સમંગા નદીને કાંઠે તપશ્ચર્યા કરે છે. આમ વિવિધ પ્રકારની વિષય વાસનાને અનુસરીને તમારો પુત્ર જગતમાં ખેર તથા કરંજના જેવી ભયંકર ગુહા જેવા વિચિત્ર ગર્ભવાસમાં તથા અતિ ગાઢ વનસ્થલીમાં ભમ્યો છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો કાલ વચન નામનો સર્ગ 10મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. વાસના એનું ભ્રમણ પ્રસાદ આપો.
ત્યાર થતું લઈ લેજો. એ પત્રિકા છાપવા આપી છે આનું કાલ સાંજે આવશે. કેમ? આજે અમે 4 વાગે આપ્યું, 3:30 વાગે તો નક્કી થયું. પેલા જે એનું જે પ્રૂફની કરવું પડે ને એ નથી એની જોડે, એટલે કાલ સવારે કાઢી લાવશે, કાલે સવારે છાપશે. હું શું કરું? એનું જે પત્રિકાનું જે માસ્ટર નીકાળવાનું હોય ને એ માસ્ટર એ જ્યારે ઘરે જાય ત્યારે રસ્તામાં નીકળે છે. તો 4 વાગ્યા પછી મેમ ના આવ્યા હતા. તો કાલ સાંજે લેતા આવીશ. વધારે જોઈએ. હા. કેમ છે હવે? બરાબર. ગુરુ ગ્રંથિ નડે છે? ગુરુ ગ્રંથિ નડે છે તો હલવાયેલા જ રહેશો. વાસનાવાળા ગુરુની લઘુતા ગ્રંથિ રાખીએ એટલે વાસનામાં જ હલવાઈ રહી છે. ધન અને ભોગોની વાસનાવાળા ગુરુની લઘુતા ગ્રંથિમાં હલવાઈ રહી છે તો વાસનામાં જ મરીએ સડીને અને પાછા વાસનામાં જ ભમ્યા કરીએ. જન્મ મરણ. દિલ્હીવાળા એમની સ્કૂલો છે એ અહીં લાભ લઈ શકે અને અહીંયા વાળા વાસનામાં જ મરે. એમની સ્કૂલો છે નથી? એમની સ્કૂલો છે કે નહીં? બધી જ રજાઓ દિલ્હીથી એટલે પણ વાસના લાભ લેવા દેતી નથી. આસક્તિ, મોહ, રાગ, બધી એઠનાઓ, કામનાઓ. આ ઘર છે ને, આ સ્ત્રી છે ને, આ ધન છે ને, આ પ્રજા છે ને, પ્રજાની પ્રજા છે ને, આ પ્રોપર્ટી છે ને, સોનું છે ને, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવું છે. આ કાંઈ છે જ નહીં એમ થતું જ નથી. અને કેવળ સત્ય પરમાત્મા છે, સનાતન, બીજું છે જ નહીં એમ થતું જ નથી. ખાલી બોલવાનું પણ કરવાનું કાંઈ નથી એનું. આની માટે લોકો નીચેના પ્રદેશમાંથી રહેલા લોકો એને શોધવા માટે હિમાલય સુધી જાય કે નહીં? હિમાલય બધું છોડી અને અહીંયાથી નીકળતો જ. અને હિમાલયનો જે પ્રકાશ છે એ આવ્યો હોય તો લેવાતો નહીં. ચોપડી વાંચીએ એટલે એમ કે એમ ચોપડીમાં પ્રકાશ નથી, પ્રત્યક્ષમાં પ્રકાશ. પણ આખું તંત્ર બગડી ગયું ને વાસનામાં. મૂળ જળ મૂળ થઈને પામાં જળ થઈ ગયું, જાડું થઈ ગયું. સમજાય? તંત્ર બધું ભોગોમાં બગાડી નાખ્યું. પૈસાને ભોગો, બીજું કાંઈ હું મારું રાગ દે દેખાય તો કરતા જ આપણે મોટા હારા કેમ દેખાઈએ? અને પણ છે જ નહીં કાંઈ. સ્વપ્ન કાંઈ છે જ નહીં, ઝાંઝવાનું જળ કાંઈ છે જ નહીં. એટલે વસ્તી કહે છે ગંદે ભોગો કે કીડે ચૂપકે ગધે. ભાન થાય તો બરાબર છે. 1000 વર્ષે કાંઈ ન કરી શકે. જ્યાં કાંઈ નથી એમાં કેમ રહેવાય? અને જે આખો પ્રકાશ છે એમાં કેમ નથી રહેવાતું? અને ત્યાં કેમ બાનાબાજી થાય?
આપણે સીધી કે આડકતરી રીતે આપણે માઇક ચાલુ કરવું પડશે. ના બરોબર સંભળાય. ગુરુ ગ્રંથિ નડતી હોય, વાસના ભ્રાંતિ નડતી હોય, મોહ માયા ભોગ વાસના, હું મારું રાગ દ્વેષ બધું, અને આપણે ન જોતું હોય આમ સત્ય પરમાત્મા અને અનંત સંપૂર્ણ સ્વયં પ્રકાશ અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ આ નથી જોતું. તો સીધી કે આડકતરી રીતે એ ક્યાં બીજા પ્રકારે થોડિયા સૂક્ષ્મ રૂપમાં સમજાય જ ને. આ ન ગણાતું હોય કે ને આપણે તો ગુરુ કર્યા છે જ બરાબર છે અને આપણી વાસના જ બરાબર છે, તો સમજી લેવાનું કે આ ગયું હાથમાંથી, આ ગયું. સમજાય? આપણે આવ્યા તો આપણા પુણ્ય અને ગયા તો આપણા પાપે. સમજાય? એટલે એમ લાગતું કે નહીં આપણે તો બધું જાણીએ છીએ, આપણે જ પરમાત્મા છીએ. તો કાંઈ ભોગનો કીડો કંઈ પરમાત્મા નથી. સમજાય? હમણાં એમનો ભોગ એ કાંઈ પરમાત્મા નથી, એ તો કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા. એટલે એ ક્યાં બીજા પ્રકારે સીધી કે આડકતરી રીતે સૂક્ષ્મ પૂર્ણ શુદ્ધ કોઈ સૂક્ષ્મ રૂપે સમજાય, થોડિયા સૂક્ષ્મ રૂપે અંદર એમ હોય તો શું ને ન હોય તો શું, આપણે તો આપણું હું મારું જ ભલું. સમજી લેવાનું કે હજી પાપનો ઘડો ભરાઈ ગયો છે, એવું જ છે ને. જો પડ્યા જ રહેવાનું હોય તો પાપમાં શું કામ પડે રહીએ, ભોગમાં શું કામ પડે રહીએ, દેહાધ્યાસમાં શું કામ પડ્યા રહીએ, પ્રકાશમાં કેમ ન પડ્યા રહીએ? પડ્યા તો રહેવાનું જ છે. તો પછી જે આપણે કાંઈ નથી ને આપણું કાંઈ નથી એમાં કેમ પડ્યા રહીએ? જે અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે એમાં કેમ ન પડ્યા રહીએ? અને રામકૃષ્ણ પરમહંસ કહે છે, મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા વિના ઈશ્વર દર્શન થાય જ નહીં. મનમાંથી કામિની કાંચનની આસક્તિનો સંપૂર્ણ ત્યાગ થયા સિવાય ઈશ્વર દર્શન થાય જ નહીં. અને કામિની કાંચર ઈશ્વરને જાણવા દે જ નહીં. રહ્યો ને હવે આપણે સાંભળ્યું જ છે ને, એકનું એક જ છે ને. અને આપણા ગુરુએ આપણને બધું કહી દીધેલું છે ને, આપણું છે જ ને, આપણી અંદર જ છે ને, આપણે જ છીએ ને. એ પાછું એમાં ને એમાં ગંદે ભોગો કે કીડે કૂદતે ગધે. પણ ના, હું તો ઘરે યોગ વાંચું જ છું. એ સરખું ભોગવાસના અંદર હોય, આસક્તિ હોય, રાગ હોય, મોહ હોય, અને પછી આપણે વાંચીએ એ પ્રકાશ હોય. શબ્દો છે પ્રકાશ છે, શબ્દો કલ્પિત છે, અને પ્રકાશ પ્રકાશ છે. સમજાય કે નહીં? શબ્દો તો તોડવામાં આવે છે અને પછી પ્રકાશ છે, અને ખાલી શબ્દો તો ખાલી કોરા શબ્દો જ હોય છે, એ પ્રકાશ નથી, એ તો કલ્પિત છે. બ્રહ્મ ને પરમાત્મા શબ્દો કલ્પિત છે, એ પ્રકાશ નથી. એ શબ્દો તોડવામાં આવે છે પ્રકાશમાં, અને પ્રકાશ પ્રકાશે છે. શબ્દો પ્રકાશ નથી. એટલે આપણે ઘરમાં જ સાંભળીએ છીએ, ઘરમાં વાંચીએ છીએ, પણ ઘરમાં જ કેમ? એ વાસના નથી શું છે? ઘરમાં જ કેમ? જ્યાં બધું આ હું મારું હોય ત્યાં જ કેમ? જ્યાં માયા ભોગ વાસના ભ્રાંતિ ન હોય ત્યાં કેમ નહીં? જ્યાં હું મારું ન હોય ત્યાં કેમ નહીં? જ્યાં રાગદ્વેષ ન હોય, ભેદાભેદ ન હોય, લેવા દેવા ન હોય ત્યાં કેમ નહીં? અને જ્યાં બધું સંસાર વ્યવહાર જ હોય ત્યાં જ કેમ? જે કાંઈ ન હોય એમાં રહીને અમે આમાં રહીએ છીએ. એ કાંઈ ન હોય અને કેવળ સત્ય પરમાત્મા હોય, પ્રકાશ હોય, આનંદ હોય ને શાંતિ હોય ત્યાં કેમ નહીં? કાંઈ ન હોય એમાં રહીને જ કેમ? અને કેવળ પ્રકાશ જ હોય અને કાંઈ ન હોય, કાંઈ ન હોય, માયા ભોગ વાસના ભ્રાંતિ, આ સ્ત્રી ને પુત્ર ને ઘર ને ધન ને માન ને આ બધું પ્રોપર્ટી ને સોનું ને આન તેન, આ કાંઈ ન હોય અને કેવળ સત્ય પરમાત્મા હોય તો ત્યાં કેમ નહીં?
એટલે ભાન કેમ નથી થતું? અને સામું લવ્યા કરવાનું, આમ લાવ્યા કરવાનું કે હું બરાબર છું, હું જાણું છું, બધું જાણું. પણ શું કરો જ, શેમાં રહ્યો જ તમે? એમ જ છે અમેનું કાંઈ અહીં એ ગંદી ગટર અહીં છે તો એમાં રહીને જ કેમ આમાં રહીને નહીં? ન સમજાય. વાસનાને આ ન સમજાય, આસક્તિને, રાગને, મોહને આ ન સમજાય. જે લોકો પૂર્ણ હતા એ લોકો બધું છોડીને આમાં રહ્યા છે. જેને બધું હતું એ બધું છોડીને આમાં રહ્યા. અને જેને કાંઈ નથી એમ માને છે બસ આપણે તો આ જ ખરું, અને આપણે બધું જાણીએ છીએ પાછું. અરે જાણ્યું હોય તો પછી એ સડેલામાં હું કામ મરવું છે, ગંદી કટરમાં? પણ એ તો કામિની કાંચન ઈશ્વરને જાણવા ન દે. એટલે અંદર વાસના હોય એટલે ન છોડે, અને વાસના કાઢ નાખે તો આ છોડે જ નહીં. વાસના છે એટલે આ છોડે છે, વાસના નથી તો આ જ છે. અહીં ક્યાં વાસના છે? પણ મૂળ વિષય પામરને સમજાય જ નહીં. પછી મરતી વખતે ખબર પડે કાંઈ નહીં, ન કરવાનું કર્યું ને કરવાનું રહી ગયું. એ કાંઈ ચોપડીમાં નથી ને ગુરુમાં નથી આ વસ્તુ. પરમાત્મા પોતામાં છે, પરમાત્મામાં છે. એ કાંઈ અહંકારમાં નથી, હું મારુંમાં નથી, કાંઈ સ્ત્રી પુત્ર ઘર ધન ને માન ને એમાં નથી, પ્રોપર્ટીમાં નથી, સોનામાં નથી, આ દેશને દુનિયામાં નથી, આ જગતના વ્યવહારોમાં નથી. એ તો આકાશથી પણ મોટા છે, અનંત વ્યાપક છે, ચૈતન્ય પ્રકાશ છે અને સનાતન છે. પણ ખાલી શબ્દોમાં રહેવાનું અને મરવાનું કાંઈ નથી એમાં. ન મળ્યું હોય તો ઠીક છે, એનો દોષ નથી, પણ મળ્યા પછી પણ ન લઈ શકે તો મૂર્ખો છે, નથી? આ કેટલા જન્મ થયા? પેલો ભૃગુ હવે બ્રહ્મર્ષિનો પુત્ર હતો, અને પછી તો કાળના એના આશીર્વાદથી એ અસુરોનું એના એ થયા, કુળગુરુ થયા. એમ બૃહસ્પતિ દેવોના કુળગુરુ છે, એમ આ જ પછી જ્ઞાન પામી અને પછી અસુરોના કુળગુરુ છે, આ શુક્રાચાર્ય. આ બધા ચરિત્રો સાંભળવાનું એવું કેટલા જન્મોના ભ્રમો, કેટલું ભમવાનું, કેટલું દુઃખ, કેટલી અશાંતિ, પણ ભાન જ ન પડે. ખાલી એક પેલો કુવામણો દેડકો કે આ જ મારો મહાસાગર છે, એના જેવું છે. આ કુવામણો દેડકો કે આ જ મારો અરે એ મહાચૈતન્ય પ્રકાશ મહાસાગર છે, એ અનંત વ્યાપક અને ભરપૂર, કોઈ જગ્યા ખાલી નથી. પણ એ ભ્રાંતિવાળો એના શબ્દ બોલે પણ એની ભ્રાંતિ જ દેખાય, એમાં જ મરે, નીકળે જ નહીં એવું. અને માયા નીકળવા ન દે. અને રામકૃષ્ણ પરમહંસ કહે છે માયાને ઓળખી કે તરત નાસી જાય. કારણ પોતાની અંદર જ વાસના હોય તો પછી પોતે જ છોડે નહીં, તો પોતે જ પ્રકાશ લે નહીં તો. અને એ ચોપડીમાં પ્રકાશ સમજે ને ગુરુમાં પ્રકાશ સમજે. એ કાંઈ કોઈના બાપનું રાજ નથી, કાંઈ કોઈની મોનોપોલી કે એજન્સી નથી ગુરુની કે કથાકાર કે ઉપદેશકની. ન સમજાય. અને પછી રાંડ્યા પછીનું ડાપણ કામનું નહીં, સમજાય? સબસ્ક્રાઇબ થઈ જવું જો મોટું છે એટલે નાનું થઈ જાય. જો એસો લઈ જવું એક ભાવે કે મગાવ્યું છે. શું જોયું? જો એસો પુસ્તક આપણું સદગ્રંથ કેમ મંગાવ્યું છે? એટલે એક ભાવે કે મગાવ્યું, મારે કે ગામડે જવું ને ત્યાં લઈ જવું છે, તો મને કે લેતા આવો જવું, બોલે સારું આપો. ના પછી લઈને વેચતા તો નથી ને? અરે એવું પાપ કરવાનું. તમારું શરણ મેળવ્યું એ જ ઉત્તમ છે અમારે માટે.